જય સ્વામિનારાયણ તમામ હરિભક્તોને. આજે આપણે કૃષ્ણપ્રિય સ્વામીનું અત્યંત જોક્સથી ભરપૂર પ્રવચન સાંભળવાના છીએ. આપણા મનને અત્યંત હળવું કરી દે તેવું આ પ્રવચન છે, તો તમે એકવાર જરૂરથી આ પ્રવચન સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં સંતોએ જે કોમેડી અને ગમ્મત કરી છે તે આ પ્રવચનમાં આવરી લેવામાં આવી છે. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા હસતા જ રહેતા અને તેઓ હંમેશા બીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હતા. મોટા પુરુષની સ્થિતિ એક જ હોય છે, તેઓ ગમે તે સ્થિતિમાં હંમેશા હસતા જ હોય છે. અને આપણે જ્યારે નોકરીએ જઈએ ત્યારે ઘરનું ટેન્શન અને ઘરે હોઈએ ત્યારે નોકરીનું ટેન્શન, પરંતુ આપણા ટેન્શન ભૂલાવી દે તેવું અત્યંત કોમેડી પ્રવચન છે. તો તમે એકવાર આ પ્રવચનનો લાભ અવશ્ય લેજો. આપણા બધાના જીવનમાં માણસ કોકની કોક જગ્યાએ આનંદ શોધી લે. અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે સુરેન્દ્ર શર્મા કરીને દિલ્હીનો એક બહુ જ મોટો હાસ્યકાર, જેની કેસેટનું નામ 4 લાઈના, એટલે કે કોઈ પણ એ જોક કે પણ ગદ્ય પદ્યમાં કે અને 4 લાઈનનો જ ઉપયોગ કરે. પણ વાજપેયી પોતે મોટો જબરજસ્ત કવિ, અને સુરેન્દ્ર શર્મા એ જ્યારે બોલે ત્યારે વાજપેયી આમ હસી હસીને લોથપોથ વળી જાય, કારણ કે નાની નાની કવિતામાં એ બધો ઉપદેશ આપતા હતા. ઉપદેશ એટલે આનંદનો પ્રસંગ. એમ આનંદ છે શ્રીજી મહારાજથી લઈને આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પણ હમણાં જ આપણે જોયું કે યુવાનો જાગો, એમાં આટલું સરસ પ્રવચન કરીને એમની વ્હીલચેર નીકળે છે તો શબ્દ પ્રમાણે હાવભાવ કરીને આમ સભામાં આપણે વધારે યાદી રહે. એમનું જે હસતું મુખારવિંદ, એ જે આપણે લટકું કરે, તો એવા બાપાના કેટલાક બાપાની પાસે જોક કીધા હોય, જે જોકનો હોય સત્ય ઘટના હોય. 1983માં સાંઈ બાપાને પહેલી વાર એટેક આવેલો, હૃદય રોગનો હુમલો, અને વડોદરામાં એમ્સ ઓક્સિજન છે જે એમાં પોતે રહેલા, અને રોજ રાત્રે બાપા આમ ખુલ્લામાં બેસે, કારણ કે ચૈત્ર મહિનો હતો અને ઓપન ટુ સ્કાય બેસે અને પછી બધી વાતો થાય, ગમ્મત થાય. એમાં કેટલીક અમારી સંતોની પ્રેક્ટિકલ જોક હોય, કારણ કે અમે પણ કોક વાર ભૂલ કરીએ ને પછી એ વખતે ખબર ન પડે, પછી અમને હસવું આવે કે આપણે આવો લોચો મારેલો. એકવાર અમે બધા સંતો વિચરણ કરતા કરતા એક ગામ છે મહારાષ્ટ્રમાં, અકોલા, AKOLA, અકોલા, એની બાજુમાં પરતવાડા છે. તો અમે 5 સંતો હતા. પછી ઓલો જેના ઘરે ઉતર્યા એ ઘનશ્યામભાઈ તલકચંદ શાહ, એ વાણિયા હતા. પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી લોકો જૂના મંદિરના હરિભક્ત હતા, પણ સ્વામીના વચને એમને 3 દીકરી પછી દીકરો આવ્યો, એટલે એને બાપામાં બહુ ભાવ. એટલે એને કીધું કે મારે સંતોષ ધોતિયા ઓઢાડવા છે, તો કેટલું કાપડ જોવે. અમે જે ધોતી ઓઢીએ, ધોતીને ગાતરિયું, તો અમારા જે ચીફ હતા મંડળધારી ઘનશ્યામ પ્રસાદ સ્વામી, હવે એ તો મૂળ આમ ભંડારી ગણાય, એટલે કે રસોડું સંભાળે, અને રસોડામાં તો બધી વસ્તુઓ છે ને કિલોના ભાવમાં આવતી હોય. અહીંયા આપણું જે બોચાસણ છે ને એમાં ઘઉં આવે, ચોખા આવે તો કે 15 ગુણ આવી, 50 ગુણ આવી, 100 બોરી ખાંડ આવી, 50 ડબ્બા તેલ આવ્યું. અને ગ્રસ્ત તો કિલો તેલ લાવે ને કિલો વાપરે, મંદિરમાં તો કિલો તો કોઈ પૂછાય નહીં એમ. એટલે બધું એને શોર્ટ સર્કિટ થયો ઘનશ્યામ પ્રસાદ સ્વામીને, કારણ કે કપડું મીટરમાં આવે અને રસોડાની વસ્તુ કિલોમાં આવે, ક્વિન્ટલમાં આવે, ટનમાં આવે. એટલે ઘનશ્યામ પ્રસાદ સ્વામી કે જો ને કે એક સાધુને 4.5 કિલોમીટર ગણો તમે, તે ઓલો તો વાણિયો બિચારાને જીભ નીકળી ગઈ. એક સાધુને 4.5 કિલોમીટર કાપડ, અને 5 છે એટલે મારે 5 ચોક 20 ને 22.5 કિલોમીટર કાપડ ક્યાંથી શોધવું એમ. એ પાછું અમારે જેવું માદર પાટનું કાપડ એમ. એટલે સંતો કે ઘનશ્યામ કિલો કાઢી નાખો, મીટર બોલો ફક્ત. તો આ બધી પ્રેક્ટિકલ ગમત. એકવાર એવી બનેલી ગમત કે અમે લોકો બધા પધરાવણી ગયેલા સાંગલીમાં. આપણે જાણીએ છીએ કે આપણે યુવક છીએ, કિશોરો છીએ. અત્યારે આપણે સ્વામી બાપામાં અત્યંત હેત છે. આપણે બધી સભા ભરીએ છીએ, નિત્ય પૂજા કરીએ છીએ, સત્સંગનું વાંચન કરીએ, સત્સંગ પરીક્ષા આપીએ. એનાથી આપણું ઘડતર થાય. કારણ કે તમે બધા ક્રિકેટની ભાષામાં જાણો છો કે તમે ક્રિકેટ રમો ને એમાં જ્યારે કોમ્પિટિશન હોય, હાર જીતનો ફેસલો હોય, ત્યારે બધા દડા ફૂલ ટોસ મળે તમને. તમે બેટિંગ કરતા હોય અને એકદમ ફર્સ્ટ ક્લાસ બેટની વચ્ચોવચ લઈને તમે આમ બાઉન્ડ્રી કૂદાવો, એવા બધા દડા ન આવે. કોઈ ગુગલી બોલ આવે, કોઈ ઓફ બ્રેક આવે, કોઈ લેગ બ્રેક આવે, કોઈ ઇન સ્વિંગ આવે, કોઈ રિવર્સ સ્વિંગ આવે. આ બધા અલગ અલગ બીમર આવે. કેટલાક દડા બેસી જવું પડે ધમ કરતા.
તો દુનિયામાં પણ એવું છે કે આપણે આર્થિક, માનસિક, સામાજિક, કૌટુંબિક આ બધા પ્રશ્નની વચ્ચે સત્સંગ હોય તો આપણે સ્ટેબિલિટી મળે. તમે લોકો જેને ઘરે પધરામણી ગયેલા, 87 નો પ્રસંગ છે. એમને પોતાને 15 લાખનું દેવું હતું અને હાર્ડવેરનો ધંધો કરતા હતા સાંગલીની બાજુમાં. એટલે અમને પધરામણી લઈ ગયા. તો એનો એક નાનો છોકરો હતો, અમિત, સાવ નાનો, 5 વર્ષનો. અમે બધા અંદર ગયા તો એ મને જોઈને કે સ્વામિનારાયણ ઢોલ, સ્વામિનારાયણ ઢોલ. તો એના પપ્પાનું ટેન્શન વધી ગયું. બિચારાને 15 લાખનો દેવો કરજો હોય અને દેવા મુક્ત થાય એના માટે લઈ ગયેલા. એને તો સત્સંગે નહોતો, એમને ચંપક કાકા લઈ ગયેલા, કાળી ટોપી વાળા. એને થયું કે મેં દેવું મુક્ત થાય એના માટે પધરામણી કરાવી, મારો છોકરો તો તોફાને ચડ્યો. એના પપ્પા કે અમિત ચૂપ. તો ઓલો 2 સેકન્ડ ચૂપ રહ્યો, પછી કે સ્વામિનારાયણ ઢોલ. એના પપ્પા કે બેટા પ્લીઝ ચૂપ રે. તો ઓલો છોકરો 3જી વાર બોલ્યો એનો એ ઉત્સાહથી, પપ્પા સ્વામિનારાયણ ઢોલ. મારે કારણે આખા સ્વામિનારાયણને ઢોલ કરવા માંડ્યો. પછી એના પપ્પા એને એક થપ્પડ ઠોકી દીધી, એક લગાવી દીધી. તો ઓલું છોકરું રડતા રડતા સ્વામિનારાયણ ઢોલ. પછી મેં એના પપ્પાને કીધું તમે એને મારો નહીં, એ બિચારો આંખે દેખ્યો અહેવાલ આપે છે. શું કે આંખો દેખા હાલ બોલે ને ક્રિકેટમાં. તો આવા બધા જોક્સના બધા પ્રસંગો કહેતા, એમાં કેટલીક ગમત પણ થાય, સામાન્ય નાની નાની વાતો. પણ આનંદ વસ્તુ એવી છે કે જયારે માણસ આનંદ ભોગવે, તમે કોક વાર ભણી ગણીને આગળ ભણવા જાઓ અને ડિઝની વર્લ્ડ જોવા જજો. એ જે વોલ્ટર ડિઝનીનો જે પ્રયોગ છે ને કે આ ડિઝની વર્લ્ડમાં જે આવે ને એ પ્રેસિડેન્ટ નથી અમેરિકાનો, એ કોઈ અવકાશ યાત્રી નથી, એ કોઈ ફિલોસોફર નથી, એ અહીંયા ફક્ત નિર્ભેળ આનંદ લેવા આવે છે. અને તમે આમ આખા ડિઝનીલેન્ડમાં ફરો ને, કોઈ પણ કક્ષાના લેવલનો ઉંમરનો વ્યક્તિ હોય ને, એ દરેક જગ્યાએ જે જોવે એમાં કેટલુંક નોલેજ પણ મળે છે. માને કે 5 એલિમેન્ટ્સ છે, પાવર, શક્તિ, એમાં વિન્ડ છે, ફાયર છે, તમને એજ્યુકેશનલ કાર્યક્રમ છે. પણ બીજા જે આનંદના પ્રસંગમાં બધા જ ખડખડાટ હશે. તો એ પોતે ડિઝની પોતાના પ્રયોગમાં સફળ થયો ગણાય કે મારા ડિઝનીલેન્ડમાં આવે એ કોઈ ડોક્ટર નથી, વૈજ્ઞાનિક નથી, મિલિયોર નથી, બિલિયોર નથી, જસ્ટ એ હ્યુમન બિંગ છે અને આ માણસને આનંદ જોવે છે. તો બાપા પાસે પણ અમે નાના નાના આનંદના પ્રસંગ કહેતા. એમાં એક વખત એવો પ્રસંગ કીધો કે 2 સરદારજી હતા ને, કરતારસિંહ અને સરતાનસિંહ, એવો કયો હતો કરતારસિંહ. પછી એ લોકોની ચર્ચા થઈ. એ કે અબે યાર मेरे मन में एक प्रश्न होता है. पेलो कि क्या होता है? तो कि ये जो भारत सरकार है ना, उसके पास एयर इंडिया है, उसका जो जंबो जेट प्लेन है वो कितना बड़ा ऊंचा होता है, 60 फीट तो ऊंचा होता है, 350 आदमी जर्नी करते हैं, उसमें लाखों रुपया का पेट्रोल होता है, और इतना बड़ा एयर इंडिया का प्लेन उसको कलर कब करते होंगे? આપણે જાણીએ છીએ અત્યારે એર ઇન્ડિયા છે ને, એ પેલા નવા પ્લેન ખરીદવાનું છે, 4 નવા પ્લેન. તો એનો સોદો કેટલામાં થયો છે? લગભગ એવું કહે છે કે નિયરલી 22,000 કરોડ રૂપિયામાં. એટલે કેટલા મોંઘા હોય. અને આવું પ્લેન જેટલું જમીન ઉપર પડ્યું રહે, ગ્રાઉન્ડ ઉપર, એટલું ગવર્મેન્ટને ડેમરેજ ચડે. શું ચડે? એનું વ્યાજ ચડે. એ સતત ઉડતું રહે, કોઈ પણ પ્લેન ઉડતા રહે એટલી કંપની છે ને પ્રોફિટ કરે. આ લોકોની ભાષામાં એવું છે કે 50% પ્લેન ભરાય એટલે પ્રોફિટ કરતો થઈ ગયું ગણાય. એટલે આ લોકોનો પ્રશ્ન વ્યાજબી હતો કે इतना बड़ा प्लेन उसको कलर कब करते होंगे? तो बे लोग देखो करतार सिंह, ये इंडिया का प्लेन होता है ना, वो रनवे पर दौड़ता है ऐसे, और अंतिम स्पीड उसकी 350 से अधिक किलोमीटर होती है. फिर वो टेक ऑफ करता है. આમ દોડતું હોય ને, પછી આમ મોરો ઊંચો થાય આગળથી, અને પછી આમ પ્લેન ઊંચું થાય અને પાછળના પૈડા હંકેલી લેવાય, અને પછી એકદમ આમ હાઈટ પકડતું જ જાય. तो कि प्लेन जब टेक ऑफ करता है और 35,000 फुट की हाइट पर जाता है ना, तो एकदम छोटा हो जाता है, तुरंत कलर कर देता है. તમે જેમ આટલા આવી રીતે હસ્યા, આવી રીતે બાપા દરેક વખતે આવું ખડખડાટ હસતા હતા. અને બધા નિર્દોષ જોક છે. પણ ઘણીવાર આવી રીતે મોટા પુરુષની વિશેષતા એ કે
કોઈ પણ માણસ તમે જોજો, જેટલા દુનિયાના શ્રેષ્ઠ પુરુષો હશે ને એ કોઈ પણ વર્તમાનમાં જીવતા હશે. આનંદનો પ્રસંગ હોય ને તો એ આનંદમાં એન્જોય કરે. એ સંગીત સાંભળતા હોય તો સંગીતને એન્જોય કરે. કેટલાક માણસની એવી ટેવ હોય કે સંગીત સાંભળતા એ કાલે કયા રીંગણા લાવવા કે શક્કરિયા લાવવા એનો વિચાર કરે. શક્કરિયા લેવા જતા કે સભામાં ક્યારે જઈશ એનો વિચાર કરે. સભામાં આવે ત્યારે કે સભા ક્યારે છૂટશે. એટલે એ ક્યારે પ્રેઝન્ટ ટાઈમમાં જીવતો જ ન હોય. અને મહાન પુરુષોની વિશેષતા એ કે હંમેશા પ્રેઝન્ટમાં જીવે તો આનંદને પણ એન્જોય કરી શકે. તેવા કેટલાક બધા પ્રસંગો સ્વામી પાસે થતા હતા અને ઘણી બધી ગમ્મતની વાતો, આવા બધા જોક્સ કહેતા. તો કેટલાક જે પ્રસિદ્ધ જોક્સ છે જે તમે સાંભળ્યા પણ હશે, પણ પ્રમુખ સ્વામી મહારાજ છે એમની વિશેષતા એ, તમે એકનો એક જોક એને 5મી વાર કહો ને તો એ તમને એક્ઝેક્ટ ટાઈમે રિસ્પોન્સ આપે. અને કેટલાક છોકરા છે ને એને તમે બીજી વાર કહો ને આમ કે મને ખબર છે આમાં જ કરતો હોય. અને બાપાની વિશેષતા એ, હમણાં હું સારંગપુર હતો 31મી મેએ, અને બાપા સાંજે સંતોને લાભ દેવા આવે તો એમાં અમુક પ્રસંગો કહું ને તો સ્વામી એકદમ શાંતિથી સાંભળે. પછી આમ ક્રોસ ક્વેશ્ચન પૂછ્યો, એનો અર્થ કે એ જોકમાં ઇન્વોલ્વ થઈ જાય. અને કેટલાકને આખો જોક પતે ને બધા હશે ને એને ખબર હોય નહીં કે પતી ગયો જોક. સરદારજીને સોમવારે જોક કે બુધવારે હશે એવા કેટલાક હોય. એને 48 કલાકે મોડી લાઈટ થાય એમ, એટલે પ્રેઝન્ટમાં જીવતો ન હોય. તો કેટલાક સ્વામીજી પાસે આવા બધા ગમ્મતના, ક્રિકેટના, પછી પ્લેનના, ડોક્ટરના. એકવાર એક માણસે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું. હવે પહેલા તો એપેન્ડિક્સ પણ બહુ ડોક્ટર માટે મોટું ગણાતું, હવે તો બધા સાધનો બહુ સરસ થઈ ગયા. એટલે ઓલો દર્દી ઓપરેશન કરીને ઘરે આવ્યો, પછી ડોક્ટરને ફોન કર્યો કે સાહેબ તમે જે એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું ને ત્યાં પાછું બહુ દુખે છે. ડોક્ટર કે હવે તો દુખે થોડું, 2 દિવસ સહન કરી લેવાનું. તો કે ના, દુખાવો દૂર થાય એના માટે ઓપરેશન કરાયેલું. મને ત્યાં વધારે દુખે છે, પહેલા કરતા વધારે. ડોક્ટર કે આવી જાઓ કે દવાખાને. પછી ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને એના જે સ્ટીચીસ લીધેલા ને એ ખોલ્યા તો અંદર નાનકડી કાતર રહી ગયેલી. એ લોકોની જે કાતર હોય ને એ અંદર રહી ગયેલી, એટલે અંદર કાઢી લીધી. પાછા ટાંકા લઈ લીધા. પહેલા તો એપેન્ડિક્સના ટાંકા પણ આટલા બધા લેતા આમ, અત્યારે તો આવા ઓપરેશન થતા જ નથી, બહુ ઇઝી હોય છે બધા. એટલે ફરી ટાંકા લીધા. હવે જાઓ કે હવે કાંઈ નહીં થાય. તો એટલે 2 દિવસ પછી પાછો ફોન કર્યો કે સાહેબ ત્યાં તો ફરી પાછું દુખે છે. કે અરે ભાઈ થોડું સહન કરો ને કે મટી જશે. તો કે મને વેદના મારી છે, તમે તો મને ફક્ત ઠાલું સાંત્વન આપો છો. તો કે પાછા આવી જાઓ કે. ફરી ટાંકા ખોલ્યા તો અંદર એક ચીપિયો રહી ગયેલો. પછી ડોક્ટરે ચીપિયો કાઢ્યો અને સ્ટીચીસ લેવા ગયા. તો પેલો દર્દી કે સાહેબ એના કરતા અહીં ચેન મૂકી દો ને, ઝીપ કઈ રહી ગયા તો મારી મેળ હું ખોલીને કાઢી નાખી છે. એક દાદીમાં હતા, ડોસીમાં. હવે એને 72 વર્ષે દાંત દુખતા હતા, દાંત હલ્યા કરે. એટલે ડોક્ટર પાસે ગયા. અત્યારના ડેન્ટિસ્ટ છે ને એ પણ તમને બહુ સોફિસ્ટિકેટ લાગે. પેલા તો આમ ડોક્ટર છે ને એની ખુરશી, એની લાઇટ, એની બધી વ્યવસ્થા તમે જુઓ ને તો દર્દીનો થોડો ન હલતો દાંતે હલવા માંડે. એટલે ડોસીમાં ડોક્ટર પાસે ગયા. ડોક્ટર કે શું થાય છે? તો કે આ ઉપરનો દાંત બહુ હલે છે. એટલે એની પકડ બધું લે ને આના જે ઓજાર એ નજીક ગયા. એટલે ડોસીને થયું કે આટલું બધું મારા મોઢામાં ખાલી દેશે આ બધું આમ કરી. એટલે ડોસી એમ જોરથી મોઢું દબાઈ દીધું. નહીં, એટલે કે નથી કરાવવું એમ. ડોક્ટર કહેવાય તમને દુખે છે દાંત અને વેદના વધતી જશે, આજે કરાવો 5 દિવસ પછી કરાવો, હું તમને કરી દઈશ, સરસ, ખબર નહીં પડે. તો કે સારું. આ તો મને ડર લાગ્યો કે. પછી પાછો ડોક્ટર નજીક આવ્યો અને ઓજાર મોઢામાં નાખવા ગયો. ડોક્ટર કે ઓલી ડોસી કે ડોક્ટર કે પણ કરાવવું પડશે. ડોસી 2-3 વાર આવું કર્યું ને એટલે ડોક્ટર હતા ને એને ડોસી મને અહીંયા ચીટીઓ લીધો. આમ ચીટીઓ ભરે ને આપણે ઘરે, આમ કર્યો ને તો ડોસી તો દાંત કાઢી લીધો. જોરથી મોઢું ખુલી ગયું ને અને ડોક્ટરે હલતો દાંત કાઢ્યો. પછી બરફ ઘસવા આપતા હતા પહેલા. પછી ડોસીમાં બોલ્યા કે મને 72 વર્ષે ખબર પડી કે દાંતના મૂળ હાથળમાં હોય. કે શું કે આ જે દાંત છે એના મૂળ હાથળમાં હોય મને પહેલી વાર ખબર પડી.
આવા બધા નાના જોક્સ. એમાં પણ એક જોક એટલે યાદ છે વધારે કે સ્વામીને બહુ ગમે. આમ તો મોટા પુરુષને ભગવાન જ ગમે છે અને ભક્તો ગમે. અને તમારા જેવા યુવાન મિત્રો આવી રીતે સત્સંગ કરતા હોય, શિબિરમાં જતા હોય, પૂજા પ્રાર્થના જે કંઈ ઉત્તમ માર્ગે જતા હોય એ બધું એને ગમે, પણ એને ભગવાન વધારે ગમે. પણ આ જોક બહુ ગમતો હતો અને બહુ સમજવા જેવો છે. એટલા માટે કે ઘણા વર્ષો પછી મને સ્વામીએ એ જોક છે ને એવી રીતે પાછો આપેલો. 83 અને બરાબર 1996માં, ઘણા વર્ષો પછી. એ જોક એવો છે કે હિન્દુસ્તાનમાં એક ટ્રેન છે. હિન્દુસ્તાનમાં છે ને અમુક ટ્રેન છે ને દુનિયાની અજાયબી છે. કોકણ રેલવે, તમે કોક વાર ફરવા જાઓ તો કોકણ રેલવે છે ને એણે કેટલી બધી ટનલો ડુંગરા કાપીને બનાવી છે. અંગ્રેજ ઇજનેરોએ હાથ ઊંચા કરી દીધેલા, એ હિન્દુસ્તાનના ઇજનેરોએ કરી. ઘણી બધી સાઉથમાં પણ એવી અમુક ટ્રેન છે. તો આ જે ટ્રેન છે એનું નામ ધ પેલેસ ઓન ધ વ્હીલ્સ, એટલે કે વ્હીલ ઉપર હાલતો ચાલતો રાજમહેલ. ને એ ટ્રેન છે ને અમદાવાદથી ઉપડે અને પછી જયપુર જાય, ઉદયપુર જાય, આમેર જાય અને પછી છેલ્લે અમદાવાદ આવે. અમદાવાદથી પાછી રિટર્ન થાય. પણ એમાં બધા જે બોગી હોય ને એના ડબ્બાઓ, એ વડોદરાના ગાયકવાડનો ડબ્બો, મૈસૂરના જે રાજા હતા એમનો, પછી હૈદરાબાદના નવાબનો, આ બધા મોટા જે હિન્દુસ્તાનના પ્રથમ ગ્રેડમાં પણ જે 1 થી 10 ગણાય ને એને એકદમ રોયલ બોગી બધી અંદર. એમાં તમને ફૂલ્લી એર કન્ડિશન, સારામાં સારું સુવાનું, બેસવાનું, અંદર લાઇબ્રેરી, પછી તમને જે પીતા હોય દારૂ એના માટે અનલિમિટેડ લિકર આપે. પણ ટિકિટ બહુ મોંઘી, પર ડે $200 અમેરિકન ડોલર. આપણે તો ઓલી એક્સપ્રેસ છોડીને મેમુ પકડતા હોય કે ભાઈ આ ₹12 સસ્તા પડે, એને તો એ ટ્રેનનો તો વિચાર જ ન કરાય. એમાં ફરનારા એવા હોય. તો એક સરદારજી હતા ને, એ બર્મિંગહામથી આવ્યા, ખુશવંતસિંહ, અને પહેલી વાર બેઠા ટ્રેનમાં. અને એટલી બધી આમ આરામદાયક ટ્રેન, અને લિકરના શોખીન એટલે બિયર પીધે જ રાખે. એક ડબલું 330 ml નું, બીજું ત્રીજું. અને આ ટ્રેન છે ને નાના સ્ટેશન ન કરે, મોટા હોય ને એને જ કરે. આપણે જે વડોદરા પાસે નીકળે છે ને પેલી રાજધાની એક્સપ્રેસ, તમે જોઈ પંજાબ, ઓલી અટલાદરા ઉભી રહે, જંબુસર છક છક ઢચક ભચક ભચક કરતી જાય. જમ્મુ તાવી શું કહેવાય એને. આ તો એકચ્યુઅલી મોટા સ્ટેશન પકડે. એટલે આ જે ખુશવંતસિંહને છે ને નેશનલ કોલ નંબર 1, એટલે આપણે નહીં સર આજે આવે, આપણે નાના જેવું કરતા ખબર સ્કૂલમાંથી. એટલે એને મેક ઓર્ડર લાગી, તે ઊભા થયા અને ટોયલેટ સુધી ગયા. અને એનું આમ નોબ ઘુમાયો, હેન્ડલ ઘુમાવીને અંદર જવું પડે ને. તો અંદર છે ને ફૂલ સાઈઝનો મિરર હતો, સંડાસની અંદર ફૂલ સાઈઝનો મિરર. કારણ કે રાજા મહારાજાઓના હતા ને બધા, એટલે એને જેવું અંદર જવા માટે દરવાજાને ધક્કો માર્યો એટલે પોતાનું રિફ્લેક્શન દેખાણું ખુશવંતસિંહને. એ ઓહ સોરી કે અંદર કોક છે એમ. એની સીટ ઉપર બેસી ગયો એ. પછી તો અડધો કલાક, પોણો કલાક વેઇટ કર્યું, એ પાછા ઉભા થયા. આ તો સોફિસ્ટિકેટ માણસો હોય ને બધા, આમ ધધર બાણું ન ખવડે, ધધર બહાર નીકળે એવું ન કરે આમ. અને પછી પાછા ગયા. તો ફરી આમ દરવાજો ઘુમાવી અને અંદર જવાની ટ્રાય કરી તો પાછું રિફ્લેક્શન દેખાણું. અગેન એમ સોરી. પછી તો અંદરથી એ ધુઆ ફુઆ થઈ ગયો. પછી ઓલો જે રેલવેનો એટેન્ડન્ટ હતો ને કેહરસિંહ, એ આવ્યો. એ વેસ્ટર્ન રેલવેનો જ હતો, રેલવેના ડ્રેસમાં પણ એ પાઘડી બાગડી હતી. એ કે સત શ્રી અકાલ. तो बोले कि सत श्री अकाल. कि मैं आपकी सेवा कर सकता हूं, आपको कोई असुविधा है, कोई मुश्किली है? તો ખુશવંતસિંહ એકદમ બગડ્યો, કારણ કે કલાકથી દબાવી રાખેલી ને, એટલે એનું ટેમ્પરામેન્ટ ગયેલું. એ કે असुविधा, इतनी महंगी ट्रेन में घूमते हैं, एक आदमी 1 घंटा से टॉयलेट ऑक्यूपाइड करके बैठा है, तो हमारा नंबर कब लगेगा? पेलो केहर सिंह के हम खुद तपास करते हैं, आपकी शिकायत में कितना तथ्य है. तो गयो केहर सिंह, એને બારણું ખોલ્યું. એ ગયા સોરી. રેલવેનો એટેન્ડન્ટ. પછી खुशवंत ने कि माफ करना, वो हमारा गवर्नमेंट का आदमी है. શું કે हम उसको कुछ नहीं कह सकें, वो हमारा गवर्नमेंट का आदमी है.
હવે આ જોક તો આમ બહુ સાદો, પણ સ્વામીને એટલો બધો ગમે ને દરેક વખતે એમ સાંભળે. પછી ખબર ક્યારે પડી કે 1995 અમૃત મહોત્સવ થયો ને બાપાનો, અને 31મી ડિસેમ્બરે આપણે રાત્રે 12 વાગે નગર યાત્રા કાઢેલી આખા મુંબઈના એ ગ્રાઉન્ડમાં, અને સ્વામી છઠ્ઠીએ જલગાંવ જવા નીકળેલા ગુજરાત એરવેઝના ચાર્ટર પ્લેનમાં. અમે બધા પણ સાથે હતા, ભદ્રેશ સ્વામી, રાહુલ સ્વામી ને પ્રેમવદન સ્વામી, અમે બધા સંગીતકાર સંતો ભેગા હતા. તો પછી બાપા છે ને જલગાંવમાં ઉતરેલા, એક કઠોળવાળા હતા ચંપકભાઈ. હવે એમના ઘરે છે ને બાપાની સભા હતી. હવે અમૃત મહોત્સવ એટલે કેટલો મોટો ઉત્સવ ગણાય. મુંબઈમાં અમૃત મહોત્સવ કરવો એ જુદી વસ્તુ છે, કારણ કે મુંબઈનો ટ્રાફિક, એના બધા પરમિશન, આટલું બધું કોસ્મોપોલિટન શહેર, વળી પાછું મેઇન હાઈવે ઉપર આ જગ્યા ઉપર જે ઇલેક્ટ્રિકના જે તાર જતા હતા ને એ પણ કેવા હેવી વોલ્ટેજ, એમાં ફંક્શન કરવું એ ચેલેન્જિંગ જોબ ગણાય. એટલે બહુ માણસો આવતા હતા. અને જલગાંવમાં સ્વામીની જે વેલકમ સભા હતી ને એ ગેરેજમાં હતી. ક્યાં હતી? 2 ગાડી ઉભી રહે ને એમાં બાપાનું સ્વાગત. આ તો બાપા જ જઈ શકે, જેનો અમૃત મહોત્સવમાં લાખો માણસ આવે અને 2 ગાડી હટાવે, એમાં માણસો બેસી ગયા. અને વિવેક સાગર સાંઈ પ્રવચન કરતા હતા. વંદે શ્રી પરમાક્ષરમ વંદે ભ્રાગજી ભક્તમેવનમ, એમણે બોલ્યા પ્રવચન. પછી એમણે કીધું કે તમે બધા બહુ ભાગ્યશાળી છો કે અમૃત મહોત્સવ કરીને બાપાનું પહેલું સ્ટોપેજ, પહેલું સ્ટેશન જલગાંવ છે. તે બહેનોને પાછળ બેસવાની જગ્યા ઓછી હતી, એટલે નેચરલી માણસને જગ્યા ન મળે એટલે થોડું અવાજ થાય, શોર બકોર થાય, કલશોર થાય. તો એટલું બધું ડિસ્ટર્બન્સ હતું ને, એટલે પીપી સ્વામી છે ને આપણે અત્યારે નાગપુરમાં, પ્રેમ પ્રકાશ સ્વામી, એ માઇક ઉપર આવ્યા અને વિવેક સાગરને ઉભા હું જાહેરાત કરું. પીપી સ્વામી કે પીછી સે આવાજ બહુત આતી હૈ તો આવાજ કમ કરો. એટલે હું બાપાની બાજુમાં હતો. મેં એવું સ્વામી આ કઠોળ વાળા છે, એ ભાઈ હતા ને ચંપકભાઈ, એ કઠોળના જથ્થાબંધ વેપારી હતા. એટલે મેં સ્વામી આ કઠોળવાળાની દુકાન છે, ઘર છે, એટલે પાછળથી અવાજ આવે છે. એ બધું એકદમ આનંદ. તો પછી સ્વામી જલગાંવથી છે ને ચોપડા જવાના હતા. આપણે પેલા નહીં ગુજરાતી છે ને અરુણભાઈ ગુજરાતી, બહુ સારા વક્તા છે, એના ગામમાં જવાનું હતું. તો પ્રમુખ સ્વામી મહારાજનું આ મેનેજમેન્ટ બહુ પાવરફુલ. સ્વામી સુવા ગયા, બધા દર્શન કરતા હતા, બધા જોડે હસી આનંદ કર્યો. પછી કે હવે સાંભળો બધા, કે આ બધા સંગીત વાળા છે ને ખાસ સાંભળો, કે કાલે હું અડધો કલાક વહેલો પૂજામાં આવી 7 વાગે, અને તમે લોકો બધા સંગીત વાળા સંતો નાઈ ધોઈ નાસ્તો કરી પોટલું પેક કરી નીચે આવવાનું, પૂજા પતે એટલે સીધા જ ચોપડા જજો કે. અને બાપાનું એવું આમ ટાઈમિંગ એવું કે એકવાર જે આપણે હુકમ કરે પછી તમે આગળ પાછળ થાવ ને તો સ્વામી સારી રીતે ફાયરિંગ પણ આપે, એટલા માટે કે તો પછી માણસ ટાઈમમાં પર્ટિક્યુલર ન થાય. અને પછી કે મારું ધોત્યું રહી ગયું, એ મારું પત્તર, એ મારો કટકો, એવો જો કોઈ હડફેટ આવ્યો ને તો એને આવી બને. અને પછી બાપાએ પૂજા કરી, અમે લોકો ભજન ગાયા, અને પછી મેટાડોરમાં નીકળ્યા. અને ત્યાં ગયા ને એટલે મોટી જીનિંગ ફેક્ટરી હતી. જીનિંગ ફેક્ટરીમાં સભા હતી. અને અમે લોકો સવારના 7 વાગ્યાના હતા, લગભગ 8મી જાન્યુઆરી 1996, અને એકદમ ઠંડી હતી, સખત ઠંડી. એટલે અમે લોકો ત્યાં ગયા, પછી કીર્તનો ગાયા. વિવેક સાહેબ છે કે તમારા લોકોને કીર્તન ગાવાનું, હું આવું એટલે સ્ટોપ બંધ. શું કે સ્ટોપ બંધ? યોગી બાપા બે બોલતા ને સ્ટોપ બંધ. પછી કે બાપા આવશે એટલે મારું સ્ટોપ બંધ કે. એટલે અમે લોકો બધા ભજનો ગાયા. અને મને છે ને બહુ લઘુ લાગેલી. સવારના 7 વાગ્યાના નીકળેલા ને, અને 11 વાગેલા, એટલે ઠંડી હતી, ચિકાર ઠંડી. આપણું શરીર ઉનાળામાં પરસેવા દ્વારા, અને વિન્ટરમાં માણસને બાથરૂમ વધારે જવું પડે, એ આપણું ઉત્સર્જન કરતું જ રહે, એ આપણા શરીર માટે સારું ગણાય. અને હું બાથરૂમ શોધતો, પણ જીનિંગ ફેક્ટરી ખુલ્લી, ચારે બાજુ બધા ખુલ્લું મેદાન, એમાં કોઈ ઝાડ નહીં, જગ્યા નહીં, કોઈ મકાન બગાન નહીં. અને હું તો બહુ મૂંઝાતો હતો કે ભાઈ જવું ક્યાં એમ. અને પછી ત્યાં બાપા આવ્યા, અને પછી બાપાનું પ્રવચન થયું. તો જાહેરાત કરી કે બાપા પ્રવચન કરશે. સ્વામી ભદ્રેશ સ્વામીને કે તું 5 મિનિટ મરાઠી બોલતો, હું એક પત્ર લખી નાખું કે. ભદ્રેશ સાહેબને મરાઠી સારું આવડે, તેણે મરાઠીમાં પ્રવચન કર્યું. તે બાપાનો પત્ર પૂરો થયો, પછી સ્વામીએ પ્રવચન કર્યું. પણ આપણું તો મન લાગે જ નહીં, કે હવે કારણ કે બાથરૂમ 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 મય થઈ ગયેલા એકદમ. પછી જેવું સ્વામીનું પ્રવચન પત્યું ને એટલે બાપાને પોલીસ એસ્કોર્ટ આપેલી. એટલે સ્વામીની મર્સિડીઝ ઇન્દ્રવદન ચલાવતો હતો. અમે લોકો નક્કી કર્યું કે જેવી બાપાની ગાડી નીકળે ને મેદાનમાંથી, એટલે આપણી જે મેટાડોર છે ને એ કાઠિયાવાડમાં ગયા ને પાછળ સોટાડી દો. શું કે
મર્સિડીઝને અડાડી દો એમ. કારણ કે બાપા જોડે જોડે નીકળી જવાય. કારણ કે સભા છૂટે પછી આ 10-15 હજાર માને મોરે આપટે ઠોટે ગોટે વિચારે બેન્ડરે સોનવણે આ બધા મરાઠી ભાવ એ પછી તમે હોર્ન મારો તો જુએ શું આવે છે એમ, જગ્યા ન આપે. એટલે પછી અમે લોકો ઉપડ્યા અને સ્વામીની ગાડીની પાછળ અરુણ ગુજરાતીના ફાધર મગનભાઈ ગુજરાતી હતા. એ પોતે ફ્રીડમ ફાઇટર હતા. એટલે રેટીઓ કાતીને સૂતરની આટી બનાવેલી બાપાના સ્વાગત કરવા માટે. એટલે સૂતરનો હાર બાપાને પહેરાયો. એટલે આપણે તો કઈ સ્વાગત બાગતમાં અમે એમનું થતું હતું, આપણે તો ફક્ત હાજર હતા એટલું જ. હું તો બાથરૂમ જ શકતો હતો. તો પછી બાપાનું સ્વાગત પત્યું અને સ્વામી અંદર ગયા અને મેં આમ બારણું ખખડાયું, ખટખટ 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 ખટખટ. તો અંદરથી નિર્ભય સાંઈનો અવાજ આવ્યો, ઠાકોરજીના પૂજારી છે ને, કે કોણ? અને મને ખબર પડી કે બાપા અંદર ગયા હશે. સેવક બાપાની ઉંમર પ્રમાણે સેવક ભેગા હોય. એટલે હું ભાગ્યો ત્યાંથી, ખોટી જગ્યાએ ખખડાવ્યું એમ. પછી એક બાથરૂમ જઈ આવ્યો હું અને સ્વામી પછી એમ ફ્રેશ થઈને નીકળ્યા અને નિર્ભય કોઈને પૂછી લીધેલું કે કોણ હતું, તો કે કેપી. એટલે સ્વામી એમ બાથરૂમમાંથી નીકળ્યા અને મને જોયો ને એટલે સ્વામી કે કૃષ્ણપ્રિય સોરી 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 શું કે 1983માં જોક કીધો. એ 16 વર્ષમાં કેટલા મંદિરો બંધાયા, કેટલી મિટિંગ એટેન્ડ કરી હશે, કેટલા હરિભક્તોને મળ્યા, કેટલા સમય આ ઉત્સવ, કેટલા લેટર્સ લખ્યા, કેટલી પધરામણી કરી હશે, કેટલા સમાજના અમુક અમુક વચ્ચે વિકટ સંજોગોની એમણે એ સમયે સંભાળ લીધી હશે. એક નાનો જોક 13 વર્ષ સુધી આવી રીતે યાદ રાખવો એ પણ મોટા પુરુષની કૃપા કહેવાય, એમની દયા કહેવાય. તો ભગવાનને સંત પણ હંમેશા આનંદ છે ને એને લૂંટે છે, આનંદ આપે છે. તો એવા જે બધા આનંદના પ્રસંગો, કારણ કે સ્વામી હોય તો ઘણી વાર તો મંડળ નાનું હોય. લંડનમાં ગયા હોય તો બર્મિંગહામ લેસ્ટરમાં બધા છોકરાની ઈચ્છા હોય કે ભાઈ અમને દાંત કઢાવો, તે સ્વામી બેઠા હોય. એમાં એક બે સ્વામીને ક્રિકેટના જોક પણ તરત સમજાઈ જાય. એમાં એક જોક સ્વામીને ઘણી વાર કીધેલો છે કે ભારત પાકિસ્તાનની વન ડે મેચ હતી ને, તો એવું કહે છે કે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રમે ને એટલે બે જાની દુશ્મન કહેવાય. એસીઝ કોણ જીતે? એસીઝ ઇંગ્લેન્ડ જીતે એટલે ઓસ્ટ્રેલિયાની મૂછ નીચી, ઓસ્ટ્રેલિયા જીતે ઇંગ્લેન્ડને લાગે આપણા હાથે વાન ડૂબી ગયા એમ, એટલું એ લોકોને દુશ્મની. અને ભારત પાકિસ્તાન રમે ને એટલે હિન્દુસ્તાનમાં ગરીબી, મોંઘવારી, રોડ રસ્તા, ગટર બટર બધા પ્રશ્ન બંધ, ફક્ત ક્રિકેટ, બીજું કઈ જ નહીં. ભારત પાકિસ્તાનની વન ડે મેચ હતી કરાચીમાં અને અમ્પાયરો તો ઘણા છે પણ કેટલાક વિવાદાસ્પદ હોય. સ્ટીવ બકનર એ વિવાદાસ્પદ. એવો એક શકુર રાણા હતો પાકિસ્તાનનો, શકુર રાણા. એ હંમેશા પાકિસ્તાનની ફેવર કરે. તો હિન્દુસ્તાન ફિલ્ડિંગ કરતું હતું અને જાવેદ મિયાંદાદ આમ વન ડાઉન બેટિંગ કરતો હતો ને, એ ક્રીઝ ઉપર આવ્યો, ગાર્ડ લીધું, પછી આ લોકો બધા પ્રોફેશનલ આમ જોવે આમ ફિલ્ડિંગ ક્યાં છે, પછી આમ બરાબર ગોઠવાયો. એટલે ચેતન શર્મા છે ને એ કપિલ દેવનો ચેલો ગણે અને ફાસ્ટ બોલિંગ કરતો હતો. તો કપિલ દેવ દોડ્યો, આ ચેતન શર્મા દોડ્યો અને દડો ફેંક્યો. એટલો ક્લાસિક દડો હતો અને સીધો ઘૂંટણની નીચેની હાઈટ હતી, નીચેનો દડો હતો અને મિડલ સ્ટમ્પમાં જતો હતો. એ દડાને બેટથી રમવો પડે ને, એ તમે ડિફેન્સિવ રમો કે એને સ્ટ્રેટ ડ્રાઈવ મારો કે હુક કરો કે જે કરવું કરો, એ દડાને બેટથી રમવો પડે. તો મિયાંદાદ છે ને એને અંચાઈ કરી, એ દડાને અન્ડરસ્ટેન્ડ ન કરી શક્યા એટલે બોડીને સ્ટમ્પની આડી લીધી અને દડો અહીંયા ભટકાણો. એટલે બધાએ અપીલ કરી LBW લેગ બિફોર વિકેટ. શકુર રાણા કે નો, એકચ્યુઅલી નો બોલવાની જરૂર નથી. અમ્પાયર એટલા ભાવાવેશમાં આવાય જ નહીં. અમ્પાયર એટલું જ કરે ને તો કઈ જ નહીં, બસ એ સારો જેન્ટલમેન અમ્પાયર કરે. આ તો કે નો. એટલે ચેતન શર્મા બીજી વાર દોડ્યો અને બીજો દડો ફેંક્યો, એને રિવર્સ સ્વિંગ કર્યો, એ મિડલ સ્ટમ્પમાં ઘૂંટણ નીચેની હાઈટ અને સ્ટમ્પમાં જ જતો હતો, વચલા સ્ટમ્પમાં. એટલે ફરી પાછું મિયાંદાદે એની બદમાશી કરી, સ્ટમ્પને કવર કર્યા, દડો અહીંયા ભટકાણો. 11 ખેલાડીએ કૂદકો માર્યો, 1.5 ફૂટ કૂદકો માર્યો. હાઉસ ધેટ LBW. તો શકુર રાણા ઉભો હતો ને એ 360 ડિગ્રી ફરી ગયો એમ કે નો. આમ ઉભો હતો ને આમ આખો ફરીને પાછો આમ આવ્યો. એટલે પછી તો શર્મા તો રાતો પીળો થઈ ગયો. ફાસ્ટ બોલર છે ને એ હંમેશા એગ્રેસિવ હોય, જોજો એગ્રેસિવ હોય ને એ ફાસ્ટ બોલર સારો થઈ શકે.
પણ એકદમ હાવ ટાઢો હોય ને બરફ જેવો, એ સ્પિનર થાય એમ, કારણ કે એને અપીલ, એને બહુ શક્તિ વપરાય નહીં ને. સ્પિનર છે એ 4 ડગલા આમ દોડીને પછી આમ કરે, આમ ધાડ કરતો આઉટ ન તો બીજો દડો. તારો ફાસ્ટર ને દોડવાનું કેટલું, એની એનર્જી કેટલી વપરાય. અને જેની એનર્જી આવી રીતે યુઝલેસ જાય એ થોડો અંદરથી એગ્રેસિવ થાય. એટલે નવજોત સિદ્ધુ બાજુમાં આવ્યો કે ડુ નોટ લૂઝ યોર ટેમ્પરામેન્ટ, કીપ ઇટ અપ, આઈ વિલ ડુ અપીલ. કે તું બોલિંગ કર, મિજાજ નહીં ગુમાવ, અપીલ હું કરીશ. ચેતન શર્મા દોડ્યો, ઇન સ્વિંગ કર્યો દડો, બોલો રિવર્સિંગ, આ ઇન સ્વિંગ. અને એ પણ એવો જ દડો હતો સેમ. આવા મોટા બેટ્સમેનના આવા 3 દડા એવા કોકો સાથે ફેંકાઈ જાય, દરેક વખતે આવું ન થાય. એટલે મિયાદાદે પાછા સ્ટમ્પને કવર કર્યા, દડો અહીંયા ભટકાણો. નવજોત સિદ્ધુ દોડીને આવ્યો, શકુ રાણાને કે અલ્લાહ કિતને હૈ, અલ્લાહ કિતને હૈ. શકુ રાણા કે એક. આજ જો કે તો હું આંગળી છું કે બાપા આમ આમ કરે આમ એક. આમે નવજોત સિદ્ધુ તો બહુ મિજાજી માણસ છે અને સારો હાસ્યકાર પણ છે. અને ખબર કે કેવી રીતે એને આઉટ આપવો એમ. તો આવા પણ પ્રસંગ કીધા હોય. પછી એકવાર અઝરુદ્દીન, આપણો અઝરુદ્દીન હતો ને, મોહમ્મદ અઝરુદ્દીન, અને ગ્રેહામ ગુચ, જેણે આપણી સામે લંડનમાં 333 રન મારેલા, એ બંને ટોસ ઉછાળવા ગયા કલકત્તા ઈડન ગાર્ડન ઉપર. તો ગુચ કે અઝરુદ્દીન, આ આઉટફિલ્ડ છે ને એમાં ઘાસ કેમ ઓછું છે, આઉટફિલ્ડમાં ઘાસ કેમ ઓછું છે? તો અઝરુદ્દીન કે તમારે રમવાનું છે કે ચરવાનું છે? એ લોકોની ભૂમિમાં વધારે ઘાસ હોય છે, પરદેશની વધારે આઉટફિલ્ડ લીલું હોય. એટલે આપણે આપણી રીતે આપણા દેશમાં, એટલે કે તમારે રમવાનું છે કે ચરવાનું છે? એકવાર કપિલ દેવ છે ને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતો હતો, એમાં વચ્ચે 17 ઓવર પછી ડ્રિંક્સ આવે ને, એ ટ્રોલી આવી, એમાં એક નાનું છોકરું પોલીસની નજર ચૂકવી અંદર ગયું કે પ્લીઝ યોર ઓટોગ્રાફ. આપણે કપિલ દેવે એની ઓટોગ્રાફ બુક લીધી, થોડો સમય હતો એટલે એને આમ છે ને એમ સ્કેચ દોર્યું, પોતાને સહી ન કરી, એમ સ્કેચ દોરીને આપ્યું. એ સ્કેચ હતું ને એ ગધેડાને દોરેલું. એટલે છોકરાને આપી બુક. તો છોકરા કે ઓ કપિલ, આઈ ડુ નોટ વોન્ટ યોર ફોટોગ્રાફ, ઓનલી ઓટોગ્રાફ. કે મારે તો ફોટોગ્રાફ નથી જોતો ભાઈ. એક વખત એક સરદારજી પહેલી વાર પ્લેનમાં બેઠો, ફર્સ્ટ ટાઈમ, અને ફર્સ્ટ ટાઈમ જર્ની કરી એમાં માણસને અનેક કુતૂહલ હોય. આપણે ઘણી વાર ડોક્ટર સાહેબ કહે છે કે રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનને આમંત્રણ દેવા જયારે શાસ્ત્રીમાનો શતાબ્દી મહોત્સવ હતો, પ્રમુખ સ્વામી મહારાજ, ડોક્ટર સ્વામી હર્ષદભાઈ દવે એ બોમ્બેથી દિલ્હી જવાના હતા. તો ડોક્ટર સ્વામી ફર્સ્ટ ટાઈમ પ્લેનમાં બેસતા હતા. એટલે સ્વામી અંદર ગયા, એટલે સ્વામી બારી પાસે બેઠા, અને ડોક્ટર સાહેબ અંદરથી આમ કુતૂહલ હતું એમ, અને હંમેશા થાય જ એમ. પરદેશના માણસો છે ને આપણે અહીંયા આવે, એને ટ્રેનમાં બેસવાનું મળે તો બહુ રાજી થાય, કારણ કે ટ્રેન જર્ની બહુ દુર્લભ છે. આપણા દેશમાં પ્લેન જર્ની દુર્લભ છે. એટલે ડોક્ટર સાહેબ બેઠા, પછી આમ છે ને આમ જોતા હતા આમ બારીમાંથી. તો પ્રમુખ સ્વામી મહારાજ છે ને એ તરત સમજી ગયા કે ડોક્ટર સ્વામી છે ને એને બારી પાસે બેસવું જોઈએ. એટલે પોતે ઉભા થઈને કે તમે મારી જગ્યાએ બેસો. શું કે વિચાર કરો કેવી રીતે સમજી ગયા છે. આપણી જોડે તો આપણે 25 વાર જર્ની કરી, બાજુમાં કોઈ પહેલી વાર આમ જોતો હોય ને બેલેન્સ બેઠો હોય. સ્વામી તરત સમજી ગયા કે આ ફર્સ્ટ ટાઈમ બેઠા છે. તો એ સરદારજી પહેલી વાર પ્લેનમાં બેઠો અને સીધો ફર્સ્ટ ક્લાસમાં બેઠો. ફર્સ્ટ ક્લાસની ટિકિટ તો હતી ને એની, ઇકોનોમી ક્લાસની હતી. એટલે પેલી એરોસ્ટેસ કે સાहब आपका बोर्डिंग कार्ड है ना वो इकोनॉमी क्लास का है, यहाँ क्यों बैठे, जाओ वहां बैठो तुम्हारी सीट पर. तो पहलो के वहां बैठूं यहां बैठूं क्या फर्क होता है, प्लेन ही है ना. तो पहले एरोस्टेस के टिकट प्रमाणे बेसવું પડે, इकोनॉमी क्लास का टिकट है, जाओ वहां जाओ. तो आम सरदारजी मुझ पर ताज दीदो, तू औरत मुझको मन समझाएगी, मैं भी मर्द हूं, नहीं खड़ा हूंगा. પહેલી સારું આવી રીતે કોઈ અટેક ન કરે કોઈ પેસેન્જર માં. અને આવ્યો આ સરદારજી, પછી બંને બીજી 3 એરોસ્ટેસ ભેગી થઈ. એ ત્રણેય સમજાવ્યું કે તમે પાછળ બેસો,
તમે આ ફર્સ્ટ ક્લાસમાં બેઠા છો ને, એ તમારી સીટ નથી. ફર્સ્ટ ક્લાસની ટિકિટનો ચાર્જ જુદો હોય, એનો જુદો હોય. તો પેલો કે એક સે બાત નહીં માના તો તીનો મિલકર આઈ મેં ખડા હોને નહીં વાલા હું. એટલે આ લોકો હવે શું કરવું? એટલે એ લોકો આવું કેસ હોય ને તો પાયલોટને ઇન્ફોર્મ કરે કેટલીક વાર. એટલે પાયલોટને કીધું. તો પાયલોટ કોકપીટમાંથી બહાર આવ્યો, પછી સરદારજીની બાજુમાં બેઠો ને એના કાનમાં કંઈક વાત કરી 2-4 સેકન્ડ. અને સરદારજી ઉભો થઈ ગયો ફટકરતો અને પાછળ ઇકોનોમી ક્લાસમાં બેસી ગયો. એ પ્લેન ટેક ઓફ થયું. પછી પાયલોટ માટે કોફી અને બિસ્કિટ લઈને એરોસ્ટેસ અંદર ગઈ. પછી એણે કીધું કે પાયલોટ સાહેબ તમે કમાલ કરી ગયા, અમે એને કેટલો સમજાયો, અમારી એક વાત ન માની. તમે 2 સેકન્ડમાં કોઈ મેજિક કર્યો, જાદુ. તમે શું કીધું એને? તો કે કંઈ નહીં. કે તો કે ના, ઉભો થયો એટલે કંઈક તો કીધું હશે. તો કે મેં એના કાનમાં એટલું કીધું કે આ ફર્સ્ટ ક્લાસની સીટ ઉપર તું જે બેઠો છે ને, તો આ ફર્સ્ટ ક્લાસની સીટ અમૃતસર નહીં જાય, ઇકોનોમી ક્લાસની જશે. એટલે ઉભો થઈ ગયો. એને અમૃતસર જવું હતું ને, કે આ ફર્સ્ટ ક્લાસની સીટ નહીં જાય અમૃતસર, વો જાયગા. પાછળ ગયો. આવા એક બાપુ હતા ને, એ પહેલી વાર પ્લેનમાં બેઠા રાજકોટથી મુંબઈ, અને એ બારી પાસે બેઠા. રાજકોટનું એરપોર્ટ કઈ ઇન્ટરનેશનલ ન કહેવાય. તો પછી પ્લેનમાં બેઠા ને, તો નીચે કીડીનો દર હતો, રનવે ઉપર કીડીનો દર. તો બાપુ કે આ માણહો હાસુ કેસો કે આપણે બલૂનમાં બેહીએ ને તો નીચેના માણસો કીડી જેવા લાગે. કે હજી તો પ્લેન ત્યાં જ હતું રનવે ઉપર નથી ગયું. તે બાજુવાળા કે બાપુ એ કીડીનો દર છે, માણસ નથી, હજી આપણે ઉપર નથી ગયા. એવા બાપુ પહેલી વાર પ્લેનમાં બેઠા, ફર્સ્ટ ટાઈમ. પછી ઉભા થઈને પાયલોટ પાસે ગયા. એ કે પાયલોટ સાહેબ એક પ્રશ્ન પૂછું કે ફેંકું? કે ફેંકો. કે તો કે આ આપણા પ્લેનની અંદર પેટ્રોલ તો બરાબર છે ને? કે હા સાહેબ પેટ્રોલ બરાબર છે. કે આપણે રાજકોટથી મુંબઈ જવાનું છે, મુંબઈ વરસાદ પડે, ભેજ હોય, અથવા બહુ ટ્રાફિક જામ થઈ ગયો હોય, કોઈ ઇમરજન્સી હોય, તો આપણે પાછા રાજકોટ આવીએ એટલું પેટ્રોલ છે અમારા એવિગેશનના કાનૂન પ્રમાણે. તમે આવા પ્રશ્ન કેમ પૂછો છો? બાપુ કે આ તો અમથો. કે પછી પાછા 2 મિનિટમાં પાછા આવ્યા કે આપણા જેટલા વ્હીલ છે ને ટાયર, એમાં હવા બરાબર છે ને? કે તો પેલો કે આ તો પ્લેન ઉપર ઉડે પછી કે એનું કામ ન હોય વ્હીલનું. તો કે ના, આ તો નીચે કંઈક થાય તો કે બરાબર છે. પ્લેન ઉપડે પહેલા આના ટેકનિશિયન કેટલા કલાકો બધું ચેક કરે, પછી સિગ્નલ આપે ઉપર ઉડવાનું. જાઓ બેહો. તો બાજુ સરદારજી બેઠા, બાપુ બેઠા. પછી ત્રીજી વાર ઉભા થયા. એ કે આપણા પ્લેનમાં પાણી તો બરાબર છે ને? કે તો ઓલો કે પેટ્રોલ બરાબર છે, હવા બરાબર છે, પાણી બરાબર છે. તમને કેમ પ્રશ્ન કેમ થાય છે એટલા બધા? એ કે આ તો હું પહેલી વાર બેસું એટલે મને એમ થયું કે આ પ્લેન ઊંચું જાય પછી વખત છે. કાઠિયાવાડમાં શું કે વખત છે? એટલે કે સપોઝ કોક વાર કે કદાચ ઉપર પેટ્રોલ ખૂટે, હવા નીકળી જાય, પાણી ખૂટે, પછી તમે એમ બોલો કે હાલો ધક્કા મારો. એટલે પૂછી લઉં છું. કે એક બાપુ હતા ને, એ રાજકોટમાં કન્યા જોવા ગયા. શું ગયા? બાપુ એને લગ્ન કરવાના હશે, અત્યારે બધી બેઠક થઈ, પહેલા આવું કઈ નહોતું તું, મા બાપ ગોઠવી આપે. તો પછી એને કન્યાને પૂછ્યું કે તમને ઇંગ્લિશ ફાવે? કે શું પૂછ્યું? ઇંગ્લિશ ફાવે? તો પેલી જે છોકરી હતી ને, એ કે કઈ બાઇટિંગ હોય તો ફાવે. કે સમજ્યા એનો અર્થ? ઓલો કે સિંગ છે, કાજુ છે, લોકો ડ્રિંક સાથે આલે તો કે કઈક એની જોડે ખાવાનું હોય તો ફાવે. કે બાઇટિંગ હોય તો ફાવે. એક બે જોક એવા છે કે એને સ્વામીને જ્યારે કહીએ તો એવા ને એવા એવરગ્રીન, આપણને મજા આવે, મને મજા આવે, તમને મજા આવે. એમાંનો આ જોક છે કે પ્રમુખ સ્વામી મહારાજની પાસે એક પાત્રાવાલા સાહેબ આવતા હતા, પારસી હતા. 83માં એમ્સમાં જયારે એટેક આવ્યો ને ત્યારે સ્વામીને મળવા આવેલા. પછી અમે બધા સંતો ઉભા હતા, 15-20, વિવેક સાગર સ્વામી, યોગીચરણ સ્વામી, રામચરણ સ્વામી, કૃષ્ણવલ્લભ સ્વામી, અમે બધા જ હતા. તો કે દીકરાઓ, અમને દીકરા કે પારસી, કે દીકરાઓ તમે એવનની કાંઈ ચિંતા નહીં કરો, અમે બધા જ બેઠા છીએ, એવનને ખુશ રાખો. કે શું? કે એવન એટલે બાપા.
એ લોકો A1 બોલે. સર્વનામમાં A1 લોકોને બહુ ગમે એમ. તો એવો એક પારસીનો જોક ઘણી વાર કીધો છે. આમાં તમે કેટલીક વાર ભાષામાં જશો, પણ ભાષા જોડે જોડે એનો મિનિંગ સમજજો તો મજા આવશે. કે કોઈ માણસની તકલીફ હોય ને, તેવા એક પારસી હતા, રુસ્તમજી બુહારીવાલા. નામ રુસ્તમજી, અટક બુહારીવાલા. મુંબઈમાં ખારીવાલા હોય, બંદૂકવાલા હોય, ગનવાલા હોય, પાવડરવાલા હોય, આ બધા ઘણા હોય. તો આ બુહારીવાલા હતા. એ ENT સર્જન પાસે ગયા. અને મુંબઈમાં પારસી બહુ છે. અને પારસીની વિશેષતા એ છે કે માઇનોરિટીમાં છે, પણ કોઈ પારસીએ લગભગ હિન્દુ ધર્મ કે હિન્દુસ્તાન રાષ્ટ્ર સામે દેશદ્રોહના કામ નથી કર્યા, એક પણ નહીં. એની બહુ મોટી વિશેષતા. અને જમશેદજી ટાટા, રતન ટાટા, નવલ ટાટા, બીજા અનેક ફરોખ એન્જિનિયર, પછી આપણો જે સરોજ કાપડિયા, આ બધા મોટા મોટા પારસીઓ હિન્દુસ્તાનની બહુ સેવા કરી છે. તો એ પારસી હતો ને, ENT સર્જન પાસે ગયો. પછી પોતાની કમ્પ્લેન કે છે, અરે ડોક્ટર, ડોક્ટર. ડોક્ટર કે બોલો બાવાજી. ડોક્ટર મને સાંભળ નહીં. મને સાંભળતું એમ, અટેન્શન આપે એમ. ડોક્ટર કે બોલો. અરે ડોક્ટર, મને તકલીફ તો એવી છે, તે મારી તકલીફ તને કેવું ગોડ નોસ, જીભ ઉપરે જ નહીં. શું કે જીભ ઉપડતી નથી. તો ડોક્ટર કે તકલીફ છે તો કેવી પડશે એમ. ને અત્યારે આપણે 2 જ જણા છીએ, કોઈ તમને સાંભળતું નથી, પ્લીઝ બોલો. અરે ડોક્ટર, મારી તકલીફ તો એવી છે, તને કેવું પણ ખોડાઈ જાને જીભ ઉપરે જ નહીં, ઘરની જ શરમ આવે છે. શું કે ડોક્ટર કે એવું નહીં. કે બોલો તકલીફ કહેશો તો દવા થશે. તો કે સાંભળ ડોક્ટર, મને દર 7 સેકન્ડે 1 વાર ગેસ રિલીઝ થાય છે. દર 7 સેકન્ડે. પણ ડોક્ટર, ગેસ રિલીઝ થાય ત્યારે ધડાકો બી નહીં થાય અને દુર્ગંધ બી નહીં આવે. નો બેડ સ્મેલ, નો વોઇસ, નથિંગ. પણ એની હાવ ડોક્ટર, એન્વાયરમેન્ટ તો બગડે ને. હું તમોની સાથે વાત કહું છું ને, મને 7 વાર ગેસ રિલીઝ થયો છે. તમોને ખબર બી નહીં પડી હતી ડોક્ટર. એ લોકોનો અવાજ આવો તૂટી જાય, ભાવુક થઈ જાય એકદમ. તમો એની દવા કરો નહીં. એટલે ડોક્ટર એનો કેસ સાંભળ્યો, પછી એને દવા આપી, ટેબ્લેટ્સ. એવી આજે શુક્રવાર છે, શનિવાર છે, આ 8-7 દિવસનો ડોઝ છે. સવાર બપોર સાંજ લેજો અને આવતા શનિવાર પાછા આવજો. તો કે સારું, તારો ઘરનો જ આભાર ડોક્ટર. એ તો ઘરે ગયા, એને ડોઝ પણ લીધો. અઠવાડિયા પછી આવ્યા. ડોક્ટર કે આવો બાવાજી, પારસીને બાવાજી કે આવો બાવાજી, તકલીફમાં કોઈ ફરક, રિલીફ થયા, મુશ્કેલી ઓછી થઈ? અરે ડોક્ટર, હજુની બી તકલીફ એવી છે. ડોક્ટર કે પણ શું? તો કે ડોક્ટર, તકલીફ તે ટેબ્લેટ આપ્યો ને, તે મારી તકલીફમાં એડિશન થઈ ગયો. કે તકલીફ વધી ગઈ. શું કે? ડોક્ટર કે તકલીફ વધે નહીં. શું વધી બોલો? તો એને 1-2 વાર જોયું, આજુબાજુ કોઈ સાંભળતું નથી ને આમાં. કે ડોક્ટર, હવે તો ધડાકો બી થાય છે. પહેલા નતું થતું. કે શું કે પહેલા નતું થતું. તે ડોક્ટર હતો ને, એ કે ગુડ ન્યૂઝ. શું કે ગુડ ન્યૂઝ, સારા સમાચાર. તે પારસી લોકો પાછા શોર્ટ ટેમ્પરેચર હોય. એ કે અરે તું તો કોઈ માણસ છે કે લાલટેન છે? લાલટેન એટલે ફાનસ. એ કે મને તકલીફમાં એડિશન થયો અને મોટો ગુડ ન્યૂઝ તું બોલે છે. કે શું ગુડ ન્યૂઝ છે? કે તો ડોક્ટર કે હવે જોક સમજવા જેવો આવ્યો. ડોક્ટર કે તમારા કાનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, હવે નાકની દવા શરૂ કરીએ. આનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, ધડાકો સાંભળતા થઈ ગયા ને, હવે આની દવા. એ તમે એકલા પડશો વધારે મજા આવશે હસવાની.
અને આજે તમે પાણીપુરી ફુદીનાના પાણી સાથે ખાધી છે એટલે તમને ધરાકો તો થશે જ. એક લાઈવ જોક એવો હતો, એટલે કે 1995 આપણે તાળી પાડવાની, વિસ્લિંગ નહીં. 1995 આ જેમ પારસીની ભાષા કીધી ને એમ હવે આ સાઉથ ગુજરાતની ભાષા સાંભળીએ. દરેકની ભાષાની ફ્લેવર હોય. આપણે નહીં કાનમ મારીએ જ વડોદરા, કાનમ વાકડ, તો કે મને આંખમાં જીનું કનું પડ્યું. જીનું કનું. હવે કનું તો જીનું હોય કે મોટું, અંદર જઈ જ ન શકે. એકચ્યુઅલી કણું પડ્યું હોય, કણું, પણ એ જીનું બોલે. આપણા ભરત દેસાઈ છે ને એની ભાષા બદલાઈ ગઈ. કેટલાક કોનાવાળા કે હું નિર્ણય કરતો નથી, નિર્ણય થતો જ નથી. નિર્ણય શું? નિર્ણય ન બોલે, નિર્ણય. તો એ આપણી ભાષા છે, 12 ગાવે બોલી બદલાય. ઉત્તર ગુજરાતમાં જાઓ ને તો એ લોકો આમ ગેર બદલતા વાત કરે. બધા કડી ને પાલનપુર ને ઊંઝા ને સિદ્ધપુર ને મોખાસણ ને શોભાસણ ને કે તમે એ બોલે ને મહેસાણાના એક બાપા જ્યાં ઊંઝા આમાં ગેર બદલતા વાત કરે. કૂદકા મારતા એવું લાગે. પછી આ ચરોતરમાં તમે છો ને એમાં ઓકારાન બોલે. શું બોલે? ઓકારાન. ભાઈ પોણી આપો ને જસભાઈ, પોણી. આપણા ગામમાં સ્વામી બહુ આવેલા ને ભાઈ, એમ કે એ ચરોતરમાં બોલે. તો દક્ષિણ ગુજરાતનો એક જોક બનેલો, એને આપણે સાંભળી. કારણ કે 1995 ગણપતિ ભગવાનને દૂધ પીધેલું ને, ખબર? મિલ્ક ફેસ્ટિવલ થયેલો, ગણપતિએ દૂધ પીધેલું અને હિન્દુસ્તાનમાં ઘણી જગ્યાએ પીધેલું. તે બાપા ડરબનમાં હતા અને બાપા ઉપર લગભગ 30 ફોન આવ્યા છે આખા દિવસમાં કે સ્વામી અમારા સેન્ટરમાં દૂધ પીધું, અમારા સેન્ટરમાં પીધું. પછી બાપા રાત્રે સુવા જતા એટલે વિવેક સાગર સાંઈ કે આ ચારે બાજુ દૂધ પીધું એના સમાચાર આવ્યા. તે તો એમને બોલવાની સ્ટાઇલ જોતી ને, આમાં માથ રાખીને કે આટલા બધા ફોન આવ્યા, તો તમારું શું માનવું છે કે આ બધું? તો બાપા છે ને એ આપણી હ્યુમન સાયકોલોજી સમજે છે. સ્વામી બહુ સરસ બોલ્યા. સ્વામી કે 1-2 જગ્યાએ પીધું હોત તો મહી મારે. શું કે બહુ અસામાન્ય ઘટના સાવ સામાન્ય થઈ જાય ને તો પછી એનો બહુ મહિમા ન રહે. સ્વામી કે 1-2 જગ્યાએ પીધું હોત તો મહી મારે. પછી ભદ્રેશ સ્વામીની ઇંતેજારી ઉપડી. ભદ્રેશ સ્વામી છે ને આપણા પંડિત, એ વખતે અમારી જોડે તબલા વાદનમાં હતા. એટલે બીજે દિવસે વલ્લભ સાંઈ દૂધપાક બનાવેલો ઠાકોરજી માટે, બાપા માટે. એટલે ભદ્રેશ સાંઈ કે બધા ગણપતિએ દૂધ પીધું તો હું ગણપતિ ભગવાન દૂધ પીવડાવું. એટલે આવડો મોટો કટોરો લઈ કેતન પટેલના ઘરે ઉતરેલા. એ નીચે એનો સાઉથ ઇન્ડિયન હતો ને, એનો હાઉસ બોય હતો, ઘરમાં કામ કરવા વાળો. એટલે એના ઘરે ગણપતિની મૂર્તિ બહુ સરસ હતી એટલે ગણપતિને પીવડાવ્યું. પણ આગલે દિવસે બહુ દૂધ પીધેલું ને એટલે ગણપતિને મિલ્કની એલર્જી થઈ ગયેલી. એટલે ગણપતિ ભગવાન દૂધ ન પીધું. એટલે પછી ભદ્રેશ સ્વામી આવ્યા ને બાપા જમતા હતા અને હું યોગી બાપાનું ચરિત્ર વાંચતો હતો, જીવન ચરિત્ર. તો ભદ્રેશ કે ગઈકાલે બધાએ ગણપતિ ભગવાને દૂધ પીધું અને મારા હાથે તો પીધું જ નહીં. તો વિવેક સાગર છે કે એ પંડિત તું આવડો મોટો પંડિત છે, હજી તને પરોક્ષ ભાવ છે કે શું? કે પરોક્ષ ભાવ નહીં થઈ ગયા એમ. એટલે ભદ્રેશ સાહેબ તો બહુ ચતુર ગણાય ને, એટલે સમજી ગયા કે પરોક્ષમાં નહીં રહેવાનું. એટલે એને મને દૂધનો વાટકો આપી દીધો, દૂધપાક. હું તરત પી ગયો. સાહેબ કે જો પરોક્ષ ભાવ ટળી ગયો. કે શું કે પરોક્ષ ભાવ ટળી ગયો. ધ્યાન ત્યાં દૂધ પી લીધું. તો એક બાજુમાં પીટર મારિસબર્ગમાં કિરીટ કરીને છોકરો છે, એ અમને લેવા આવેલો. તો પછી એની ગાડીમાં બેઠા ને તો વિવેક સાંગેલા એ કિરીટ એટલે કિરીટ આવ્યો તો કે ગાંધી બાપુને ઉટારી મેલા હુટા એ જગા બતાવજે. શું કે ગાંધી બાપુને ઉટારી મેલા હુટા, આ સુરતી ભાષા છે, સુરતી ટોન છે આ. અમે મુંબઈમાં હતા ને ડોક્ટર સાંઈ ને મહન સ્વામી આવેલા અને ચોથે માળે ઉતરેલા બંને. તો એક છોકરો મલાડથી ભાદરણ નગર છે ને મલાડમાં, ત્યાંથી બહુ મોટું દેશી પપૈયું લઈને આવેલો. અને અમે બહાર અમારી જે સંસ્કૃત પાઠશાળા, અમે ટેબલ પર બેઠા બેઠા વાંચતા હતા. મને કે સ્વામી આ પપૈયું મારી મમ્મીએ મોકલ્યું છે. મેં શું કરવાનું છે? ઠાકોરજી આપણે કે ના, મહન સાહેબને જમાડજો અને ડોક્ટર સ્વામીને બી.
એટલે મેં ફરી બોલતો એ કે પપૈયું મહંસાને જમાડજો, ડોક્ટર સ્વામીને બી એટલે પણ એમને પણ શું કે પેલો કોઈ બી બોલે. એટલે આજે ઉટારી મેલા હુટા એ સાઉથનો ટોન છે આખો. એકવાર બાપા છે ને સુરતમાં હતા, આપણું જૂનું મંદિર હતું નાણાવટ પોળમાં, પ્રતાપ પ્રિન્ટિંગ પ્રેસની આગળ. તે પછી બાપા પૂજા કરતા હતા. અમે લોકો બધા મુંબઈથી સંતો કીર્તન આરાધના કરવા ગયેલા. અલા નોકરી છોડો 25,000નો પગાર, એ બધી નહોતી આવતી જાહેરાત. એટલે બચકાની વાલા હતા એક, એની બહુ મોટી મિલ હતી, ત્યાં અમે આરાધના કરવા ગયેલા. તો પછી બાપા પૂજા કરતા હતા, અમે લોકો બધા ભજન ગાતા હતા. એમાં એક ભાઈ આવ્યા, મને કે સ્વામી હું બી ભજન ગાવાનો, હું બી ગાવાનો. મેં કહ્યું તું બી ગા ભાઈ. એની ઈચ્છા હતી ને અમે તો રોજ અનેક વાર ગાયું, એને લાભ મળતો હતો. તો પછી મારું ભજન પત્ય લઈ આવ્યા. પછી એને જય બોલાવી. પછી એવું લાગે આપણે દક્ષિણ ગુજરાતમાં છીએ જ નહીં, સુરત નામનું શહેર છે. મહારાજ કહે છે ને કે આ કેવળ ચિદાકાશ અક્ષરધામ દેખાય છે, એમ લાગે આપણે સુરતમાં છીએ જ નહીં. પેલા એ જે કીર્તન શરૂ કર્યું ને એ બહુ નિષ્કુળાનું છે, એનું ઉત્તમ કીર્તન. જે નિષ્કુળાનું સાંઈ પોતાના સસરાના ગામમાં જે કીર્તન બનાવેલું આધોઈમાં, એ એને શરૂ કર્યું. પણ શરૂ કરતા પહેલા એ જેને એનો લહેકો બોલ્યા ને તો એવું લાગે સારંગપુરમાં મોરલા હોય ને બધા, મોરલાની મેહું આમ દૂર દૂરથી આવતું હોય મેહું એક બોલે, પછી ડિસ્ટન્સ હોય પડતું હોય ને બહુ મજા આવે સાંભળવાની. એમાં વરસાદમાં તો એ બોલતા હોય. તો પેલા બિયાવાલા હતા ને એને જય બોલાવી. પછી એને ભજન શરૂ કર્યું નિષ્કુળાનું એનું, મેહું આદિ અનાદિ. મેહું આડી અનાડી મિટ ગઈ સારવે ઉપાઢી. મેહું આડી અનાડી મિટ ગઈ સરવે ઉપાડી. સાડા ગુરુ, બાપા સામે હાથ લાંબો કરજો, એ બરાબર. સાડા ગોરુ મિલાય અનાડી મિટ ગઈ સરવે ઉપાડી. શું કે હું આદિ અનાડી અને સડગુરુ અનાડી. ભાઈ આપણે અનાડી છીએ તો સાચી વાત 100% ની જીવ ભાવ છે એટલે. પણ આ તો ગુણાતીત સંત માણી કે સડગુરુ અનાડી કે તે વિવેક સ્વામી કરે આમ ધતું જ કર્યું. તે પછી સ્વામી પૂજા પતી ને બીજા ગુરુ હોય ને મોઢા પર એક્સપ્રેશન બદલાઈ જાય. જાહેરમાં આવી તો કોઈ અનાડી કે એટલે એમને કોઈ રેખા બદલાય નહીં. પછી બાપા ઉભા થઈને આશા કાકાનો દીકરો સુરેશ અને મહેન્દ્રભાઈ મગનભાઈના દીકરા, એ બેને બાપા કે મને જિંદગીમાં પહેલી વાર કોઈ અનાડી કહેનારો નીકળ્યો એમ કે. આમ આવી રીતે બોલે કોઈ. તો આ જે કિરીટ હતો ને એ કે ગાંધી બાપુને ઉટારી મેલા હુટા, એ જગા બટાવજો. અમે પીટર મારિસબર્ગ ગયા, પછી પધરાવણી કરી, કીર્તન આરાધના કરી, શુકમની ગાતા હતા, મારે ભજન ગાવાના, ભદ્રેશ તબલા વગાડે. પછી કે ગાંધી બાપુને ઉટારી મેલા ઉટાઈ જગા બટાવું. મેં અમારે ની જોવી ની કે રાત્રે 12:30 વાગેલા ડરબન પાછું આવું હતું. તો કે વિવેક સાહેબ બોલા હુટા તો બટાવવાનો જ કહેવાય. તે રાત્રે અમને જગ્યા બતાવી. એ જગ્યા તો એ છે કે રેલવે સ્ટેશન જ્યાં ગાંધીજી ટ્રેનમાં જતા હતા ને, એમ કે ગાંધી, અને ફર્સ્ટ ક્લાસમાં બેઠા હતા અને ચેકર એને ઉતારી દીધા, ધક્કો મારીને એનો સામાન ફેંકી દીધો. અને એમને એ રાત્રે મંથન થયેલું. પોતાનું અપમાન એટલે નહીં, એમ કે આપણા હિન્દુસ્તાનની આટલી બધી કિંમત, જે દેશમાં આટલા બધા અવતારો, સંતો, ઋષિઓ, આટલી રીતે સમૃદ્ધ લિટરેચર, સંગીત, કેટલી બધી ભાષાઓ, વૈવિધ્ય, પોશાક, ખોરાક, એનો હિન્દુસ્તાનનો માણસ લોકો કુલી કહેતા. શું કહેતા? કુલી એટલે મજૂર. એને રાત્રે વિચાર આવ્યો કે મારે દેશને આઝાદ કરવો છે. એ પ્રસંગ પીટર મારિસબર્ગનો છે. એટલે આજે ગાંધી બાપુને ઉટારી મેલા હુટા, એ જગા બટાવજે. તો આજે પારસીનો જોક કીધો, એવા કેટલાક જે બહુ પ્રસિદ્ધ જોક સ્વામી પાસે કીધા હોય, એમાં એક જોક તો એમને એટલો બધો ગમે. મને અમુક ના પડે કે આ ન કહેવો, પણ હું કહું તો લોકોને મજા આવે. કારણ કે આ તો એક શરીર છે, શરીર પોતપોતાનું કામ કરે. આંખો છે એ જુએ, કાન સાંભળે, જીભ બોલે, બરાબર ને? આપણે જે ભગવાનને પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, આપણે સત્સંગી છીએ એટલે આપણે થોડો વિવેક છે. બાકી એને પોતપોતાના કાર્ય કરવાના છે. આપણા જે આ જે છિદ્ર છે એ પ્રસ્વેદ બહાર કાઢે તો આપણે વધારે સ્વસ્થ રહીએ, બરાબર? આપણે પૂરો ઓક્સિજન લઈએ એ પ્રમાણે એને પાછો કાર્બન કાઢીએ તો આપણે વધારે સ્વસ્થ રહીએ. એમ શરીર પોતાનું કામ કરે. એનો આ જોક છે. હવે આપણને બહુ મજા આવશે તમને, કારણ કે આમાં જોકની અંદર જોક ઘણા આવશે પાછા.
કે અમે જ્યારે પહેલા અહીંયા આપણા પ્રબોધ સ્વામી છે ને, અહીંના પૂજારી પેલા લાંબા સ્વામી, એની જોડે આપણે 1990માં લંડનથી ન્યુયોર્ક જતા હતા. તો પછી ફર્સ્ટ ક્લાસમાં હતા સ્વામી, અને અમે બધા બાપાના પગ આગળ બેઠા હતા. ન્યુયોર્ક આવવાને 20 મિનિટની વાર હતી. એટલે પછી જે હાઈટ હોય ને ઘટાડે, 35,000 થી 32,000, 30,000, 28, એમ ગ્રેજ્યુઅલી ઘટાડવી પડે. અને નીચે એટમોસ્ફિયર ક્લિયર હતું. એટલે એકદમ તમને કોઈનો સ્વિમિંગ પુલ દેખાય, નાનું લાલ છાપરું દેખાય, કોઈનું ગ્રીન છાપરું, બહુ મજાનું દેખાતું. સ્વિમિંગ પુલ તો આમ નાનકડો દેખાય એકદમ. તેમ બાપા આમ જોતા હતા. એટલે પ્રબોધ સ્વામી તો બેઠા બેઠા લાંબા જોઈ શકે એમ, એટલે આમ જોતા હતા. તો પ્રબોધ સ્વામી આમ જોતા હતા ને, તો સ્વામી એટલા બધા ચતુર ને કે પ્રબોધ સ્વામીની ક્યુરિયોસિટી જોવાની આમ ઉત્સાહ. તો સ્વામી મારી સામે આમ કર્યું, આમ કે જો આ કેવી રીતે જીવે છે. એટલે મેં તરત મેં કીધું બાપાએ આપણે ફૂલ ટોસ આપ્યો કહેવાય. એટલે મેં પ્રબોધ સ્વામીને કીધું કે ઓલું જે નીચે લાલ છાપરાવાળું મકાન છે ને, એ ડોક્ટર કેસી પટેલનું છે, આપણા અમેરિકા સત્સંગ મંડળના પ્રમુખ. તો એને ફરી વાર આમ જોયું. પછી એને બીજી સેકન્ડે તરત ખબર પડી ગઈ એ સાધુ છે ને. મને કે જા જા આવે કે, શું કે, કારણ કે હજી ન્યુયોર્ક 20 મિનિટ દૂર હતું અને એ તો બ્રુકલિનમાં રહેતા હતા. અને 20 મિનિટ તો કેટલું, આપણે જમ્બો જેટ 20 મિનિટ એટલે લગભગ આપણે કહે ને કે સુરત થી અમદાવાદ જેટલું ગણાય, એના માટે એટલું જ ગણાય. મને કે જા જા કે, તને ક્યાંથી ખબર કે. તો બાપા અમારા બેનો વાર્તાલાપ સાંભળે. પછી સ્વામી હળવેથી કે એ બીજી વાર આવે છે કે તું પહેલી વાર આવે છે. તે પ્રભુ સાહેબ એમ શરમાઈ ગયા, એ નીચું જઈ ગયા. પછી બાપા હસી પડ્યા. અને એમને જે રીતે ઘણી વાર ગમતમાં આવી તો તરત ભળી જાય. તો આ પણ જોક છે ને એ કીધો છે, આપણે ફરી આનંદ માટે ભેગા થયા છીએ કે અલગ અલગ દેશોની બધી ફ્લાઇટ હોય. લુફ્થાન્સા, જર્મન એરવેઝ, એર ફ્રાન્સ, સિંગાપોર એરલાઇન્સ. આટલો નાનો દેશ છે, આપણા કરતા કરોડો રૂપિયા એ લોકો હુંડિયામણ લાવે છે ટુરિસ્ટમાં. અને હિન્દુસ્તાનમાં આટલી બધી વિવિધતાઓ, આટલા તળાવ, સરોવર, ભાષા, આટલી બધી ઋતુઓ, મંદિરો, તો આપણે ટુરિસ્ટ નથી આવતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી આપણી પાસે. આમ આવ્યો તો નાના સેન્ટરમાં જાય ક્યાં ઉતરવું, ત્યાં ગયા રગડા જેવી ચા મળશે બિચારાને, બીજું કે એને કંઈક એનું સિલેક્શન જ ન મળે. તો સિંગાપોર એરલાઇન્સ, કુવૈત એરલાઇન્સ, ગલ્ફ એરલાઇન્સ, તો હિન્દુસ્તાનનું એર ઇન્ડિયા. એમાં પહેલા એકવાર કાકા હતા ને, આ બાજુ નાર ગામના હતા, એનું નામ હતું ચતુરભાઈ. એ પહેલી વાર પ્લેનમાં બેઠા. પહેલા લંડન જવું હોય ને તો સવારે 7 વાગ્યાની ફ્લાઇટ હતી, જે આવું બોરિંગ ટાઈમ ગણાય. 7 વાગે એટલે તમે 3 વાગે એરપોર્ટ પહોંચવાનું. એટલે તમે ઘરેથી 1:30 વાગે નીકળો, પછી ક્લિયર કરાવો બધા તમારા ડોક્યુમેન્ટ્સ, આ તે સામાન બામાન, અને પછી તમે પ્લેનમાં જાઓ. એટલે માણસને આમ મેન્ટલી થાકી ગયો હોય. તો ચતુર કાકા હતા ને બેઠા પ્લેનમાં, અને પછી તમને સ્વાગત કરે. આપણે જે એરવેઝમાં બેઠા હોય ને, એર ફ્રાન્સમાં બેઠા હોય તો પહેલા ફ્રેન્ચ ભાષામાં સ્વાગત કરે, જે મને નથી આવડતી. પછી ઇન્ટરનેશનલ ઇંગ્લિશ ભાષામાં કરે. કુવૈત એરવેઝમાં બોલો તો પહેલા તમને એરેબિયનમાં, ઉર્દુમાં તમારી વેલકમ કરે. અને એ લોકોને તો ઉચ્ચાર સમજાડે, આવું કંઈક બોલતા હોય. શું બોલે એ ખબર ન પડે. તો સંતો એવી ગમત કરે કે ઉર્દુ બોલવી સહેલી છે, એરેબિક. તમને કફ થઈ ગયો હોય ને એકદમ શિયાળાનો, અને કફનો ગડફો બહાર નીકળવો જોઈએ, અથવા કેટલાક આમ અંદર ઉતારી જાય, પણ તમે બહાર થૂકો નહીં ને અંદર ઉતારો નહીં, ફક્ત મોઢામાં ફસાઈ રહે, તમે બોલો ને એ એરેબિક જેવું લાગે. એવો લાગે. તો એર ઇન્ડિયામાં પણ સ્વાગત કરે, પહેલા હિન્દી ભાષામાં કરે. અને એ પાયલોટ હોય ને, એમાં કેટલાક પાયલોટના અવાજ બહુ સારા હોય, એ લોકોની સિસ્ટમ પણ સારી હોય, પણ કેટલાકના અવાજ ટ્રેઇન થયેલા હોય. જે અવાજ રાઉન્ડ હોય ને બોલવામાં, રાઉન્ડ વોઇસ એ સારો ગણાય. જેમાં ખરજ હોય, બાઝ હોય, એ સારો ગણાય. આપણે નીલકંઠનું જોઈએ છીએ, એમાં હરીશ ભીમાણીનો અવાજ કેવો ફાઇન લાગે. वो भी एक रात थी जब नीलकंठ घर से निकल पड़े, પડતો આમ જામ અવાજ આવતો હોય. એક તો સાઉન્ડ સિસ્ટમ, અને ભીમાણી પોતે પણ બહુ મોટા નેરેટર ગણાય, બહુ જ મોટા. તો આ પાયલોટના અવાજ પણ ટ્રેન થયેલા હોય, અને એ સરસ બોલે. एयर इंडिया की ओर से कैप्टन चोपड़ा और कैबिन क्रू आपका हार्दिक स्वागत करते हैं.
मुंबई से लंदन की उड़ान हम 8 घंटा में पूरी करेंगे। हम आशा रखते कि आपकी यात्रा सुखद हो। टिंग 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 टिंग। जिंगल्स वागे भाई बाजू इंग्लिश में बोले I'm Captain Chopra, cabin crew welcomes you. Our flight number 101 IR, Kanchenjunga, flight, આવું બધું છૂટું છૂટું બોલે. Bombay to London, we finish our journey 8 hours and 30 minutes. You hope that your journey will be happy. Okay, bye-bye. એમ કરીને પૂરું થાય. એવું પડે. તમને આનંદ થશે કે પહેલા એક સફારી એરવેઝ નીકળેલું, જે તમારા જન્મ પહેલાનું 1976માં નીકળેલું, જ્યારે હીરા ઘસુ હોય ને રત્ન કલાકાર, એનો જમાનો હતો. સુરત ભાવનગરમાં એ પરવળ લેવા જાય ને 70 રૂપિયા કિલો, 100 રૂપિયા કિલો. તો બીજો ભાવતાલ કરે ને કે જાઓ જાઓ ડાયમંડ કટર લઈ જશે, તમારું કામ નહીં. શું કે એ વખતે એક એરવેઝ ગુજરાત સફારી એરવેઝ, એનો રૂટ ભાવનગર સુરત મુંબઈ, મુંબઈ સુરત ભાવનગર, આ જ રૂટ, બીજો કઈ નહીં. અને ત્રણે રૂટ જો આમ ફક્ત દરિયો ઓળંગો, ભાવનગર થી સુરત આમ એટલે સુરત આવે, સુરત થી આમ ઓળંગો એટલે ભાવનગર આવી જાય. 20-25 મિનિટની ફ્લાઇટ. તો એમાં જે જર્ની કરનારા કોઈ લર્નેડ માણસ નહીં, કાઠિયાવાડી બધા. અમે વાયા વિરમ ગામ કે ને, તો એમાં હિન્દી નો ચાલે, ઇંગ્લિશ નો ચાલે. તો એનો કેપ્ટન કેવી રીતે સ્વાગત કરે એ ફક્ત અમે કલ્પના કરેલી. મજા આવશે તમને. વેલકમ લેડીઝ એન્ડ જેન્ટલમેન, આઈ એમ કેપ્ટન ચોપરા એન્ડ કેબિન ક્રૂ. હિન્દી આપણે અંગ્રેજી બોલ્યા, હિન્દી સાંભળ્યું. આમાં તો કાઠિયાવાડી ભાષામાં કે ભલે પધાર્યા ભાઈડાન બાઈડીઓ. વેલકમ લેડીઝ એન્ડ જેન્ટલમેન. થોડી વારમાં આપણું બલૂન ઊંચું થાય. શું કે ટેક ઓફ નહીં, બલૂન ઊંચું થાય. બલૂન તો રાઈટ બંધુએ શોધેલું, અને ઊંચું થયા ભેગું વહેતું થાય. ઊંચું થયા ભેગું વહેતું થાય. 20 મિનિટમાં પૂગ્યા સમજો. તમારા માટે બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, મરસા રાખે, ખાવું એ ખાય, ન ખાવું મૂકી રાખે. થેન્ક યુ, પૂરું થાય. તો આ એર ઇન્ડિયામાં આવી રીતે સ્વાગત કરે. મેં કીધું સરસ. કેટલાકના ટ્રેન વોઇસ હોય. આપણે ગમતમાં ભેગા થયા છીએ, તો ફક્ત ગમતમાં જ કહી દઉં છું. અમે એપીસીમાં, અટલાદરા એપીસી, વિદ્યાનગર એપીસીમાં વિદ્યાર્થીઓ વચ્ચે કરાવેલી ગમત. હવે અમને બધાને અહીંયા અમારા સિનિયર સાધુ સત્યપ્રકાશ સ્વામી કહેવાય દીક્ષામાં, અમારાથી 2-3 વર્ષ આગળ. બીજા ત્યાગલો છે અહીંયા સદગુરુ સંત છે, પ્રબોધ સાંઈ અમારાથી સિનિયર ગણાય, લાલજી ભગત, પુરુષોત્તમ ભગત. પણ જૂના સમયમાં જે એક્ટરો છે ને, એમાં સૌથી સારે જેની સ્પીચ ડિલિવરી હોય ને, એ સોહરાબ મોદીની કહેવાતી, અને બીજા પૃથ્વીરાજ કપૂરની. અત્યારે બધા અમે તો 40 વર્ષથી ફિલ્મ નથી જોયા. બધા જેટલા ચોકલેટિયા, નાચણિયા, કુદણિયા, ફલાણા ઢીકણા બધા તમારા, એ લોકો તો કેટલીક બીજાનો વોઇસ વાપરે ડબિંગમાં. તો આ પૃથ્વીરાજ કપૂર જયારે મુગલે આઝમનું પિક્ચર થતું ને, ત્યારે એ અડધો કલાક આમ પોતાનું મેકઅપ કરીને બેસી રહે. એ પોતે એવું ઇમેજિશન કરે કે હું પોતે અકબર છું એમ. અને જયારે લાગે કે ના, અકબરનો આવિર્ભાવ થઈ ગયો છે, એક્ઝેક્ટલી એવું બધે જેને કે ને રેકી અથવા ઓટો સજેશન, પછી એ શૂટિંગમાં આવે. એમને એમની કટ ન લે, એનું એક સાથે આવે એટલે તમારે રિટેક ન કરવા પડે. એટલા મેન્ટલી રેડી હતા. એ પૃથ્વીરાજ કપૂરનો અવાજ બહુ સારો ગણાય. એક તો બહુ ભારે ખરજવાળો અવાજ. એ મુગલે આઝમમાં એક ડાયલોગ બોલે છે ને, એ તમને સંભળાવું છું, ફક્ત આનંદ માટે છે. ભાઈ ત્યાં વડોદરા રિપીટ નહીં થાય, માંજલપુરમાં કે તરસાલી કે ભરૂચમાં પાછો એ ડાયલોગ નહીં બોલાય. અહીંયા આપણે આનંદ છે. એટલે એમાં પૃથ્વીરાજ કપૂર છે ને, મુગલે આઝમમાં એના દીકરાને ઠપકો આપે છે. એ અનારકલી જોડે પ્રેમ કરે છે ને, એટલે એ કેવી રીતે બોલે છે એને સાંભળીએ. પૃથ્વીરાજ કપૂર આમ એક સાથે એમ બાંધ્યું, એમ ટટાર, હાઇટ, બોડી ફાઇન, આમ ઊંચો અવાજ, પડછન, અને આમ લાગે કે ખરેખર વઢે છે એમ. એને કહે છે, બેટી સલીમ नाचीज की औलाद, तुमने अनारकली के साथ मोहब्बत करके मुगल सल्तनत की. સાંભળો તો ખરા પેલા એને સાંભળો, પછી તાળી પાડો. એ કેવી રીતે બોલે છે એમ, बेटी सलीम नाचीज की औलाद, तुमने अनारकली के साथ मोहब्बत करके मुगल सल्तनत की इज्जत मिट्टी में मिला दी सलीम. हाँ प्रेम बोले. તો એર ઇન્ડિયામાં ચતુરભાઈ બેઠા, અને પછી પ્લેન ટેક ઓફ થયું. એટલે એર હોસ્ટેસ હોય ને, એનું શુદ્ધ ગુજરાતી પરિચારિકા થાય. શું થાય? તો કોઈ બોલતા નથી, પરિચારિકા. ઇંગ્લિશ જ સારું. એ બધાની ડીશ લઈને આવે જમવાની, અને ટિકિટ જોડે જ હોય તમારું લંચનું. એટલે કે સર યોર ડીશ. તો ચતુર કાકા કે નો નો,
વૈષ્ણવ શું કે તમે એર હોસ્ટેસ હોય ને એ તમે વૈષ્ણવ છો, સ્વામિનારાયણ છો, જૈન છે ને કાંઈ લેવા દેવાની, એ તેની ડ્યુટી બજાવે. અને તમે ન જમો એટલે તમારી મમ્મી તમને શું કે, બેટા તારા માટે પરાઠા બનાવ્યા છે ને તું નથી ખાતો, ચાલ. એવું ન ચાલે, ચાલ ચાલ. અને તમને પરાણે બેસાડે, ગળાના સમ ના જમી લીધો, તારા માટે પૂરણપોળી બનાવી છે, કેસ્ટ્રો ખાવી પડશે એમ કરીને તમને જમાડી દે. શું કે એવું એર હોસ્ટેસ ન કરે. એટલે એર હોસ્ટેસ તો ગઈ આગળ. ચતુર કાકાને ખાવું તો એટલે પોતાનું ટિફિન કાઢ્યું, લંચ બોક્સ પોતાનું ભેગું હતું. એટલે એમાંથી સરસ મજાના ગોળ ઢેબરા હોય ને તલવાળા નહીં, એ કાઢ્યા. વડો ઢેબરો. તો એની બાજુમાં એક ધોળિયો હતો, માઇકલ ડગલાસ. આ કોમન આવે, જે મહેશ ડાયાભાઈ હોય ને એમ લંડનમાં અનેક માઇકલ ડગલાસ હોય. આ બધા કોમન. આપણે પરેશ તો એ પીટર, આપણે જયેશ તો જોન, બધા પોતપોતાનું નામ હોય એમ. તે માઇકલ ડગલાસ બાજુમાં હતો. એને પહેલા પૂછ્યું કાકાને કે વોટ ઇઝ ધીસ રાઉન્ડ રાઉન્ડ, આ ગોળ ગોળ શું છે? તો કાકાને અંગ્રેજી નો આવડે. તે જયારે તમે બહાર નીકળો ને પછી ભાષાને ભૂલી જાઓ, તમારામાં હિંમત હોય ને એ જ કામ લાગે. મેં કે ભાષાને કોણ પૂછે પછી? એટલે કાકા કીધું, અંગ્રેજીમાં બોલે કાકા. એટલે કે વોટ ઇઝ ધીસ? કાકા કે ઢેબરો ઇન્ડિયો, ઢેબરો ઇન્ડિયો. તો ઓલો સમજી ગયો ભાઈ. પછી એને અંદરથી ખમણ કાઢ્યા, સરસ મજાના જાળીવાળા મોટા મોટા. તો બોલો કે ઇઝ ઇટ સ્પંચ? આ સ્પંચ છે, વોટ ઇઝ ધીસ? તો કાકા કે ઢોકળો ઇન્ડિયો. પેલો સમજી ગયો. પછી સૂકી ભાજી કાઢી. તમે સૂકી ભાજી કે વોટ ઇઝ ધીસ? તો કાકાએ સૂકી ભાજીનું અંગ્રેજી કર્યું, ડ્રાય પોટેટો વેજીટેબલ ઇન્ડિયો. ડ્રાય પોટેટો એનું વેજીટેબલ જ ન થાય કોઈ દાડો, ઇન્ડિયો. પછી ઓલો છુંદો કાઢ્યો, ઉનાળાની સિઝનમાં નહીં, તડકા છાયાનો છુંદો. એનું છીણ તડકામાં મોકે, છાયામાં મોકે, પછી ચાસણીમાં નાખે. તે આમ લીધો અને પછી છે ને આમ ચમચીથી અંદર લેતા હતા. પણ આ જે ચાસણી વાળો છુંદો છે ને એ બહુ વિચિત્ર આઈટમ છે. તમારા ઘરમાં મમ્મી છે ને આમ ચમચી લઈને બીજી ચમચીથી આમ ધક્કો મારે ને, અથવા આમ કોઈ રોટલી કે ભાખરીનો ટુકડો તો બરાબર આવે. અને તમે આમ નાખવા જાઓ ને તો એ અંદર થાળીમાં પડે, પેન્ટ ઉપર પડે, નીચે પડે, સ્કાય લેબની જેમ ગમે ત્યાં પડે. એટલે એ કાકા આમ છુંદો લેતા હતા, તો વાર લાગી. પેલો કે વોટ ઇઝ ધી સ્ટીકી સ્ટીકી? આ સ્ટીકી સ્ટીકી શું છે? કાકા કે સ્વીટ પીકોલ ઇન્ડિયો. એટલું આવડી ગયું, સ્વીટ પીકોલ ઇન્ડિયો. પછી કાકા એને પૂછ્યું કે યુ યુ યુ? તે ગુણાતીત સાંઈ કીધું કે વિષય ભોગવવા ગુરુ ન કરવા પડે. વાછડું હોય ને, ગાય માતાને વાછડું જન્મ આપે ને, તો હજી તો આમ જન્મી હોય, હજી આમ પગ ઉપર આમ બેલેન્સ લેતી હોય, પણ સીધું માતાના આચળ હોય ને ત્યાં જ મોઢું નાખે. એમ આપણે ગુજરાતીમાં કહેવત છે કે જમણો હાથ મોં ભણી. એટલે એને ડગલાસને પૂછ્યું યુ યુ? ડગલાસ કે યસ યસ. ખબર પડી ગયા મને ખાવાનું ઓફર કરે છે. એટલે કાકાએ અંદર 5-6 ઢેબરા, સૂકી ભાજી, ખમણ, છુંદો બધું આપ્યું. અને પેલા ડગલાસે શરૂ કર્યું. હવે ખુશ થઈ ગયો. આપણી ઇન્ડિયન ડિશ છે ને, એવું કહે છે સાઉથમાં, સાઉથ ઇન્ડિયા, બેંગોલ, પછી કોરિયા, ચાઇનીઝ, આ બધું થઈને ફક્ત ચોખાની 5000 આઈટમ બને છે. કેટલી? એટલી બધી વેરાયટી છે. આપણે તો ફક્ત ભાત, ખીચડી અને આવું જ સમજીએ છીએ. આપણે પરદેશના લોકો અન્નકૂટ જોવા છે ને માટે આવે છે, લંડન, અમેરિકા, કે આટલી બધી વેજીટેરિયનમાં જે વેરાયટી છે. અહીંયા બધી બધી કેલોંગ્સ આવેલા ને પહેલા, નહીં આપણે બધી જાત જાતના નાસ્તા કરવા માટે સવારના, એ ફેલ ગયા. કારણ કે આપણા દેશમાં જે બટેટા પૌવા બને છે, પુડલો બને છે, હાંડવો બને છે, ડંગેલું બને, ઢોકળા બને, ભજીયા બને, એ પરદેશવાળાને ક્યાં ખબર કે આમાં પ્રોટીન તો છે જ ને. એટલે એ લોકો કેલોંગ્સ વાળા વયા ગયા કે હિન્દુસ્તાનમાં આપણું હાલે નહીં, તો એ લોકો મારો તો ચલાવે છે. એટલે ડગલાસે ખાધું ને ખુશ થઈ ગયો. ઓ સો ટેસ્ટફુલ, ડેલિશિયસ ડિશ. એ ખાઈને પછી જેવું પેટમાં વજન જાય એટલે શું થાય? એટલે બંને જણા ઊંઘી ગયા. જોકા ખાતા હતા. પ્લેન છે ને મેડિટેરિયન સી ઉપરથી પસાર થયું, ભૂમધ્ય સમુદ્ર ઉપરથી. એ વખતે ચતુર કાકા હતા ને, એમને અપાન વાયુ છૂટ્યો. શું છૂટ્યો? હવે તમે હસી પડ્યા, પણ હિન્દીમાં એવી કહેવત છે, જબ અપાન ગીત ગાવે તો શરીર મહાસુખ પાવે. શું કે? ક્યાં તો કેટલાક માણસ
અહીંથી ઓડકારથી નીકળે અથવા એ જગ્યા છે બે જ. અફાન ગીત ગાવે તો શરીર મહાસુખ પાવે, એવું શોભિત મિશ્ર સારંગપુરમાં સંતોને કહેતા. એટલે કાકાને અપાન વાયુ છૂટ્યો. હવે એમાં બધી ક્વોલિટી હોય અલગ અલગ. અને તમે જેમ સાંભળો ને હસી પડો, પણ ઓબામા હશે ને, ઓબામા એ ભલે પ્રેસિડેન્ટ હાઉસમાં, વ્હાઇટ હાઉસમાં બેઠો હશે, આના કોઈ ન્યૂઝ ન આપે કે આજે ઓબામાએ દિવસ દરમિયાન 12 વાર વાયુ છોડેલો, પણ છૂટે તો ખરો. એ કોઈ ન્યૂઝના સમાચાર નથી. એટલે કાકાએ વાયુ છોડ્યો, એની ક્વોલિટી તમે કાઠિયાવાડમાં છે ને, કાઠીનો ખાટલો હોય ને, એ આમ ઢીલો પડી જાય. અને એમ દાદા બેઠા બેઠા જનકલ્યાણ વાંચતા હોય, પરમાર્થ વાંચતા હોય, અખંડ આનંદ વાંચતા હોય. પછી દાદાને જયારે ટાઈમ આવે ને વાયુ છોડવાનો, ત્યારે એને પોઝિશન લેવી પડે. એટલે આમ બે પાયાની ઈટ, આમ બે ખાટલાનું આમ પકડે પાયા, પછી આમ ગોઠે. અને પછી કેટલીક વાર તો જાડા કાપડનો તાકો પડે ને, એ વખતે છોકરા વસી પડે. તમે જેમ હસ્યા ને એમ હસી પડે. તો એટલે દાદા ગરમ થયો, એ ડાયટ સીના કાઢો છો કે તમે કઈ પાદ્યા વિના મોટા થવાના છે કે. આજે શત્રુ કાકાએ જે છોડી ને, તેનો કોઈ દોહરો લખ્યો છે. અરે રે ધૂમ ધડાકા ઉત્તમ, હે ધૂમ ધડાકા ઉત્તમ, અને ધડકા ધડકી મધ્યમ, હે ફુસ્કમ ફુસ્કમ પ્રાણઘાતમ, અરે સુર સુર સત્યાનાસમ. આમાં 4 વસ્તુ, ગુડ, બેટર, બેસ્ટ ને અલ્ટ્રા બેસ્ટ આવી ગઈ. ધૂમ ધડાકા ઉત્તમ, ધડકા ધડકી મધ્યમ, ફુસ્કમ ફુસ્કમ પ્રાણઘાતમ, સુર સુરમ સત્યાનાસમ. તો કાકાએ છે ને સુર સુરનું સત્યાનાશ. એટલે ડગલાસ ઊંઘમાં હતો ને, ભર ઊંઘમાં, એમ જાગી ગયો. પછી કાકાને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ? કાકા કે એર ઇન્ડિયા. હવે છેલ્લો એક રાજકોટનો જોક કહી દઉં. રાજકોટમાં એક આર્ટ ફિલ્મ આવેલી. આર્ટ ફિલ્મ હોય ને, એમાં 3 કલાક સુધી એક્ટર છે ને એક જ કપડું પહેરે, શર્ટ પણ ન બદલે. એમાં કોઈ મુક્કા મૂકી ન હોય, ફાઇટિંગ ન હોય, એમાં ઉપરથી ગબડવાનું ન હોય. એનો જોનારનો ટેસ્ટ જુદો, આખો વર્ગ જુદો હોય. તે સારી આર્ટ ફિલ્મ આવેલી. ગેલેક્સી થિયેટર છે રાજકોટમાં. પછી એ લોકોએ લખેલું કે 2.5 વર્ષથી નીચેના છોકરાને લાવવાની. નાના છોકરા હોય ને, એ 2.5-3 કલાક બિચારા કંટાળે. એમાં એક પતિ પત્નીને આર્ટ ફિલ્મ જોવી હતી. એકે બોક્સિંગ નહીં, મૂકો નહીં, કાંઈ જ નહીં, ગીતે નહીં. ફક્ત ઓલા સત્યજીત રે જેવા ઉતારે, પાથેર પાંચાલીને એવા, એના જેવું. તો એક પતિ પત્નીને જોવા જવું હતું. તો એને નાનકડું 2 વર્ષનું ટાબરિયું હતું, મુન્નો. તો કે આપણે આ ફિલ્મ જોવા જઈએ કે. તો કે આને ક્યાં મૂકતા જવું કે આ છોકરાને? એમના પત્ની કે હું તમને આઈડિયો બતાવું. શું કે આઈડિયો? એ લોકો આઈડિયાને આઈડિયો કે. અમુક અમુક વસ્તુને બહુ વચનમાં બોલે. આમાં નિર્મલ ટાંકને સાંભળો તમે, હસી હસીને ઉદા પડી જાઓ. સુરતમાં છે ને 2 હીરા ઘસુના પિતાઓ બંને વાત કરતા હતા. એ કે આપણા સનો, શું કે સનો એટલે દીકરાઓ, સનનું બહુ વચન સનો. આપણા સનો બાઈકું ફેરવે, અને બાઈકું તો એટલી ફાસ્ટું ફેરવે, એમાંથી એક્સિડન્ટું થાય, અને પછી ડેથું થાય. અને આપણે ક્રાયું ને કેટલા ક્રાયું, એટલે કે રડી રડીને કેટલું રડીએ એમ. શું કે આ અંગ્રેજી. તો આ બંને છે ને, એને પત્ની કે હું તમને આઈડિયો આપું. એટલે ભરત ભરેલી થેલી હતી ને, એમાં એ નાના મુન્નાને બેહાડ્યો. ઉપર એકદમ હળવા હળવા અને હવા મળે એવા કોટનના રૂમાલ મૂક્યા, અને ટિકિટ લઈને અંદર ગેલેક્સી થિયેટરમાં ગયા. ઓલા એમ સીટ બતાવી કે F33-34, આમ બેટરી બતાવી. ઓલા ડોરકીપરને આશ્ચર્ય થયું કે આ બંને છે, પણ હાથમાં થેલી શું છે?
કારણ કે જે માણસ પિક્ચર જોવા જાય કે આમ 10 કિલો રેશનની કે એલા સસ્તા ભાવની ખાંડ લઈને ન જોવા જાય, આમ એકદમ ફ્રી મૂડમાં હોય. એટલે એને પૂછ્યું કે આમાં શું છે કે થેલીમાં? તો એલા બેન કે કાંઈ નથી, કે આ તો ફિલ્મ પતે ને એટલે બગીચામાં બેસીને અમે નાસ્તો કરવાના છીએ, તે ટિફિન છે કે. ડોરકીપર કે હારું હારું પણ ચટણી ઢોળાય છે જોવો. હવે એક છેલ્લો અમદાવાદનો, એટલે મારો ટાઈમ પૂરો થાય. અમદાવાદમાં ગીતા મંદિરથી અસારવાની બસ જતી હતી અને બસ આખી ચિકાર હતી. 2 માં 3 ને 3 માં 4 બેઠા હતા અને વચ્ચે બધા ઉભા હતા હેન્ડલ પકડીને. અમે એક દાદા હતા ને 70-72 વર્ષના, આમ સરસ હતા, આમ ચેવન પ્રાસ ખાઈને એકદમ ગુલાબી સરસ હતી, ઉભા રહી શકે એવા હતા. તે આમ હેન્ડલ પકડી આમ 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 કરે આમ. હવે આટલી બધી ગીર્દીમાં ઉભા ઉભા પણ આમ માણસ પોતાનો આનંદ શોધે. એટલે પાછળ એક છોકરાને થયું કે કાકા તમે આમ આટલી ગીર્દી આમ આમ શું કરો? એ કે તું કરીને આમાં મજા આવશે કે. તો એટલે છોકરાએ આમ આમ શરૂ કર્યું. એ 2 સેકન્ડમાં કે કાકા મને તો કઈ મજા નથી આવતી. કાકા કે યંગ જનરેશન, પેશનનો અભાવ, થોડું ચાલુ રાખ, મજા